શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1877 માગસરવદી 14 દિવસ સંધ્યા આરતી થયા કેળે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો પેટો બાંધ્યો હતો ને બીજે ધોળે પેટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. આમ કહીને પછી પાછા પોતે જ he wanted to discuss something light. 14 ના 15 એવા બધા ઝઘડા વચનામૃત હતા એટલે લાઈટ કરશે બહુ આવે મગજ ફાટી જાય. એટલા શાકોત્સવ નથી કર્યા લોયામાં, આ કર્યું છે પછી જમાડ્યા જ બધા શાકોત્સવ યાદ રહી ગયું. જીવનો સ્વભાવ એવો છે ને, ઉદર પોષણ થાય સારું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? નિર્મૂળ કુંઠિત દબાવી રાખ્યું, આજ્ઞાએ કરી, સમાજને બીકે કરી. એ થઈ જ ગઈ હોય, સમાજને બીક ન હોય તો એ થાય જ નહીં. એક નિર્મૂળ થાય જ નહીં. કમળ છે એ ગારામાં ઊંઘ્યું છે તળાવની અંદર, અને મૂળિયા છે એ કાદવમાં. પાણીથી પોષણ મળે છે. સૂર્ય ખીલે ત્યારે ખીલે ને સૂર્ય આથમે ત્યારે આથમી જાય. એને ખેંચી નાખ્યું મૂળ જોતું હતું. જે પાણી એને પોષણ આપે છે એ ચડવી નાખે, અને જે તડકાથી એને ઉદય અસ્થાય ત્યાં સુધીમાં જે પ્રેરણા મળે છે એ એને સૂકવી નાખે. વાત પતી જાય. નિર્મૂળ તો જ્યાં સુધી દેહમાં વર્તે છે ત્યાં સુધી તો નિર્મૂળ થાય જ નહીં. સાધન ગમે તેવા કરે, દેહ ભાવ હોય ત્યાં સુધી નિર્મૂળ ન થાય. ભગવાન સ્વામી કે હું તો સપના તુલ્ય સંસાર સઘળો જાણું છું, એટલે નિર્મૂળ થઈ ગયું. મહારાજ કે તમને દેહમાં આસક્તિ ન થાય એટલે જ આ તમને જીર્ણ મંગવાળ આપી રાખ્યું. ભગવાન સ્વામીનો દાખલો દે કે એને વાસના ન હોય. પણ જ્યાં સુધી દેહાશક્તિ છે ત્યાં સુધી સુવાસના નિર્મૂળ થઈ નથી. એ દેહ ધરાવે. સમજો સપમાં ગયા કઈથી ગયા નથી. એટલે વાસના કુંઠિત થાવી, કુંઠિત ન થાવી અને નિર્મૂળ થાવી એનો ઘણો ફરક. પછી મુક્તાનંદ એક વાસના હોય તો રૂપાંતર થઈ જાય બીજી વાસના. એટલે ગુણાતીતાન સ્વામી કહેતા, બાપના એમાં સ્ત્રી છે એટલે છોકરાને પરણાવે છે. એની કેવી સરસ એક સેન્ટન્સમાં Yes, given the entire thing. એમ નથી કહેતા કે પણ બાપના હૃદયમાં સ્ત્રી પેઠી છે એટલે દીકરાને પરણાવી નાખે છે. વાસના છે.
ભલે ને કે હેરો હેરો સંસાર નહીં વટવૃક્ષ ખીલું છે, વટવૃક્ષ વાસનાનું જ છે. ખીચી નાખું મૂળિયા સુધી થાય જ નહીં. શુભ વાસના એ દેહ ધરાવતી હોય, અશુભ વાસના તો કર્મ બંધનમાં નાખી દે. આપણે આવ્યા છીએ બધા પાછા કઈ પ્રગટ નથી થયા. પ્રગટ ખાલી સ્વામિનારાયણ થાય કે મોટા સંત થાય, એ દયા કરીને મોકલે એવાનું. વાસના જ આવ્યા છે. હજી જો એ વાસના કુંઠિત ન કરવી, નિર્મૂળની તો ક્યાં વાત છે. તો કેમ કરવી? શું કરીએ તો વાસના જાય? આ બધું થઈ ગયું, ત્યાગ કરીને આવ્યા એટલે વાસના તો નથી સંસારમાં. ગમે તેમ કહે ભગવાન ભજવા છે અને ભિક્ષા માગી ખાતો. કામ બામ કઈ કરવું નહીં. ભાઈ કોઈ ભિક્ષા માગવાનું રહી જ ગયું. જે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભિક્ષા માગવાનું બંધ થઈ ગયું હતું, તે કલ્યાણનો માર્ગ પણ વેચાઈ ગયો. મોટા સંત આપણા ઘરે આવીને ભિક્ષા માગે, એ સંત ગમે કેવું પવિત્ર થઈ જાય. આવવાની જ વાત નથી. એ તો આવે ત્યારે તમારે 2-4 હજાર ખર્ચો હોય ત્યારે પધરામણી થઈ શકે. ખાસ દૂધ લાવવું પડે, ફળ લાવવું પડે, મેવો લાવવો, નાની પ્રસાદી ટીંગની હાલે નહીં. પોતા મારવા વાળાનો મોક્ષ કરી નાખવા વાળા સંત હતા સ્વામિનારાયણ. ગાળ દેવા વાળાને મોક્ષ કરી નાખે. સ્વામી એને ત્યાં ક્યાંથી પારણું બંધાય છે? પારણું બહુ દુષ્ટ છે. ગુણાતીતાનંદ કૃપાનો સંકલ્પ છે ત્યારે ઘરે પારણું બંધાય મહારાજની દયાથી, ને આપણી જોડીઓ ક્યાં ક્યાં. એક જ કલ્યાણ કરવું છે, ભગવાનનું સ્વરૂપ ઓળખાવવું છે, એ ઈચ્છા હતી. એને બદલે ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી એ વાસના કહી રહી ગઈ કે મોટા મંદિર કરો, આરસ લખાવો, ભગવાનનો દાગીના કરો, પાટોત્સવ કરો, અને આ મંદિર બીજા મંદિર કરતા કંઈક વિશેષ છે, સગવડ રાખી દીધી. એક જગ્યાએ અત્યારે વીઆઈપી ના ઉતારા કરવાની વાસના છે બધા સંતો. અમારે ત્યાં હવે વીઆઈપી ના ઉતારા થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠી પહેરીએ એટલે હવે પક્ષમાં વીઆઈપી શું પર બળદિયામાં હતું કઈ વીઆઈપી જમવાનું બધું બધા માટે ઓપન. કોણ વીઆઈપી? હું છું વીઆઈપી. આ મારી વીઆઈપી નો બિલ્લો છે. છતાં કોઈને જ્ઞાન માર્ગમાં કે ચર્ચા કરવી હોય તો આવો, મેં બતાડું કોણ છે વીઆઈપી. કોઈ નહીં હો, એની બડી કેન કો દે. એ વાત જુદી છે કે કોઈક આવ્યા હોય ને આપણે ન જાય તો ભાઈ ચાલો આ ધેટ ઇઝ ડિફરન્ટ. સગવડથી નોખી વાત છે. બાકી આ અહીં એક જગ્યા અત્યારે વીઆઈપી ને ઉતારે. તમે ઓલો ક્યાં ગયા હતા આપણે? બોલેરા લાલવણ થઈ ગયું, ધોરાજી ગયા. ક્યાંય મને સાધુ કીધું અમારે ત્યાં વીઆઈપી નો ઉતારા થઈ ગયા. તમને મંદિરમાં આવવા મળે થઈ ગયો, અમારે જવાને ના પાડી દેશો. કાલ ઉઠી કથારી ના પાડી દીધી. હવે આ કેશો કે આવતા નહીં તમે વીઆઈપી. જુનાગઢના સંત નારાયણ દેવદાસ સ્વામી ગયા અને પછી એક હરિજન હતું, વાળે બિચારો કલેક્ટર જુનાગઢનો. એની ઓળખ દીધી રૂડા ભગત. રૂડો નામ હતું. રૂડા ભગત કે આ જરા કઢી વધી છે, લઈ જાજો. અહીંયાથી વાર્તા તો બોલે મને તમારી કઢી ન ખપે. ઓછો કલેક્ટર છાપવું હોત તો જોઈ રહ્યું કે આ મારી નાગરની કઢી ન ખપે. બોલાવ્યો ને અહીં આવો. શું બોલ્યો? માફ કરજો સાહેબ, પણ હું તમારી કઢી ન ખાઉં. કેમ? તમે બહુ રજોગુણી મોટા કલેક્ટર છો, તમારે ત્યાં તો લસણ ને બધું હોય છે, મારે ન ખવાય. કેમ ન ખવાય? અમારા ગુરુની આજ્ઞા. કોણ તારે ગુરુ? કે આમ તો સહજાનંદ સ્વામી, પણ નારાયણ સ્વામીજીને પછી લીધી છે ને.
ના પાડી છે ન ખવાય. એમ મને કે હમણાં તો એ સત્સંગ કરવા ગામડાઓમાં ગયા છે, આવશે ત્યારે કહીશ. કલેક્ટર આવ્યા એટલે કીધું અમારે ગુરુ આવ્યા છે, મારેથી તો અવાય નહીં. તો ભાઈ જે દર્શન કરી આવો, જે દર્શન કરી આવો, ટાઢું થઈ ગયું. ને કલેક્ટર હોય કે બાપ હોય તો ભણી ગણીને કાળે કરીને કલેક્ટર થયો છે. આ તો સ્વામિનારાયણના કલેક્ટર હતા. હમણાં પછીની વાત છે, બહુ જૂની નથી. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, બાલમુકુંદ સ્વામીના શિષ્ય આ સુરત દર્શન કરીને સ્વામી બહુ રાજી થઈ ગયો. વાહ સ્વામી કે અમને તમારા એક ભક્તે આમ કરાવ્યું. સ્વામી કે હા વાત કરી. સ્વામી પાછા જવાનું હતું, જતા હતા. બાકી બધા આમ ઉભા હતા. આ બિચારા ઢેઢ એટલે અડાય નહીં. તે વખતે તો બહુ છાછૂત બહુ હતી. ઊંધું થઈ ગયું છે. ઢેઢ આવે એને પેલા આવવા દેવો પડે. સારા માણસને છાછૂત થઈ ગયું. બ્રાહ્મણ તો આગળ બેસ જાઓ, ઉભા ને આ બ્રાહ્મણ છે. પંક્તિ નોખીનો અર્થ શું? બ્રાહ્મણ તો ક્યાં ઘરના સ્વામી આમ બધા જે સ્વામી કરતા બધા પગે લાગતો હોય, મોટા મોટા બધા હોય. સ્વામી એટલે મન પંક્તિના સંતો જેવા. આ તમારો ગુરુ ન ગુરુ, શાસ્ત્રીમાં એટલે ગુરુ. એ પેલાની પેઢી. સોનું બિચારો આજે ઉભો પગે લાગે. સ્વામી ચાલીને ક્યાં ગયા? રૂડા ભગત, આ લોકોનો વ્યવહાર છે તો આપણે આગળ કરી અક્ષરધામમાં ગોઠવણ ભરાવીને બેસું. આ વીઆઈપી કહેવાય. જે નાનદાસ કે આપણે ગોઠવણ ભરાવીને બેસતું, અક્ષરધામમાં જાશું તો ગોઠવણ ભરાવીને બેસતું અડી અડી. આ તો આ લોકોનો વ્યવહાર એવો છે. ભલે સ્વામી જેને સ્વામિનારાયણની વાસના હોય, શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન હોય, દરેક તરફ સંભાવ હોય, ધર્મ પાળવામાં માનવતાનો ધર્મ મૂકી દે. ધર્મ શું કામનો? ભુજ મંદિરમાં બે નાના બાળક આવ્યા હતા. ભૂખ લાગી તેને અહીં પાટોત્સવ થતો હતો. પેલા કે ભૂખ બહુ લાગી છે, ખાવા દો. નાના બાળકો બનેલી ઘટના છે. અત્યારે નહીં, બસ મખણા હેલાવાથી હજી ઠાકોરજી થાળ ત્યાં છે, બધા બેસે પછી આવજો. ભિખારી હશે. અરે કે કોક કરે છે અને કોક કરે છે, તમારે શું જાય છે? મારી દેવને ખાવા તો બહુ થયું, બધી નાખે. અહીંયાથી રાત લઈને લીટો થઈ ગયો. બે નરનારાયણ દેવ ખાસ આવ્યા હતા. સ્વામિનારાયણનો પાટોત્સવ હોય. આ તો દર્શનમાં મહારાજે લીલા કર્યું. આમ તો આખું બધી ધ્રુજવા મંડી ગયું. મંડી ગયા બધા ઉપવાસ કરવા. ઓળખી નથી. ઓળખો તમે છે ના, કારણ કે માણસમાં તમે ભગવાન નથી જોતા. એ સાચા ભગવાનને કેમ ઓળખો? પહેલેથી અજડોના હાથમાં આયલું આવ્યું. એટલે આગેથી પીરસતા બાપ બળ નાખી દીધું. અમુક તો સેવા સમજ્યા જ નથી. બધું મોટું, જાડા લુગડા, જાડા લાડુ, જાડું પીરસવાનું, બધું જાડું. કચ્છમાં જાઓ આઈને અમારે બળદિયામાં એવા 5 લાડુ મૂકી દે. કેમ ખવાય? આપણે ન ખવાતા હોય. જેટલું ભુજ મંદિરમાં અને બળદ કચ્છના મંદિરોમાં બગાડ થાય છે ને, એમાં કેટલાય ગરીબ જમી પરણે તાળ કરીને દઈ દે. ને પીરસવા વાળો કઈ એના બાપનું ન હોય, કોકનું હોય, પરતભાઈ ની રસોઈ હોય ને આ પીરસતું હોય. લો ઓલો ખાવાય તો ખાવા, બાકી હાથ ધોઈ નાખે. બગડ્યું. આ બધામાંથી વૃત્તિ કુંઠિત કરવાની છે. ક્યાં થાય? એને હારે રહેવાનું છે. કેનેથી કુંઠિત થતું? આમ તો વૈકુંઠનો અર્થ જ એ છે જ્યાં વિષયની વૃત્તિઓ કુંઠિત થઈ જાય. વૈકુંઠ પછી ધામ કીધું છે. વૈકુંઠ શેષ રહ્યા ઉપર બેઠા છે, પણ વિષય ઓછા ત્યાં, અહીં કરતા ઓછા. મહારાજે જ પ્રશ્ન પૂછ્યો,
જ્યાં સુધી આવા ભેદભાવ છે માણસ માણસ પ્રત્યે, ત્યાં સુધી કેવું થાય? ચાલો કે પરમજીત મારા એક કોકવાર આર્ટિકલ લખ્યું, સરસ લખ્યું હતું કે નાના હતા ત્યારે સ્ટેચ્યુ કહેતા, સ્ટેચ્યુ કહે સ્ટોપ, આમ હોય છે જેમ હોય આમ વળ્યો તો આમ રહી જાય, આમ હોય તો આમ થઈ જાય, તો ઓપન હોય તો પછી ઓપન થાય, પછી કરે સ્ટેચ્યુની રમત. એક ભરવાડનો છોકરો હતો પણ બિચારો દૂધ ને આવા બધા વાળ કપડામાં જ વાસ આવ્યા કરે જીવો. એ નાના છોકરા હોય તો બધા રમતા હોય, ત્યાં કઈ એવું નહીં કે ભરવાડનો છે ન રમે ને આ છે, બધા રમતા હોય, બાળક બુદ્ધિ હોય. એના સ્ટેચ્યુ રમતા હતા તે કાયમ કોકને કે નહીં, હવે કોઈ દી પકડાય જ નહીં, જોતા જ કીધે સ્ટેચ્યુ, પછી ઓપન, પછી કે 7 વાગે કે 7 વાગે આવીને પાછું કહી જાય સ્ટેચ્યુ. એટલે અમને બધા એમ થતું કે ક્યારે આને સ્ટેચ્યુ કે આનો પણ હોશિયાર છે, આવતું જ નથી. આ એક દી બધા એની શેરીમાં બારી ખુલી ગઈ, બારણા ખુલી ગયા, દોડાદોડી થઈ ગઈ, ઓલું ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર પડી ગયું, શોક લાગ્યું, તૂટી ગયું, સ્ટેચ્યુ થઈ ગયું. બધા કે છોકરાઓ ભગવાનના મંદિરે જઈ ત્યાં આવો સ્ટેચ્યુ કરી જાય તો ખૂબ જ તૂટી ગયો, સ્ટેચ્યુ થઈ ગયું. ભગવાનને મને પધરાયો, ત્યાંથી હું સ્ટેચ્યુ થઈને ઊભો છું, પગવાળીને બેઠો છું, ક્યારના સ્ટેચ્યુ કરી દીધું. આપણે કવિની કલ્પના, આવું તો ક્યાંય નથી થયું ને, આવું થયું છે એટલે હજી આ નથી પડતી મૂર્તિમાં પ્રત્યક્ષપણે. સ્ટેચ્યુ સમજીએ છીએ, મારા જગ્યાએ ચોક આમ ભરાઈ ગયા, હલતા નહીં જરાય, નહીં હલવું. અમે જે પહેરાવીએ અમે ઉઠાડીએ ત્યારે ઉઠી જશો, અમે જમાડે તો અમે જે કપડાં દઈએ પહેરી લીધું, હાથમાં ફૂલ તો ફૂલ, માળા તો માળા, રૂમાલ તો રૂમાલ, સ્ટેચ્યુ જ કરી રહ્યા, પૂછવું નથી. એમાં દિવ્ય ભાવ પ્રગટ નથી થતો, પ્રત્યક્ષ ભાવ પ્રગટ નથી થતો, ત્યાં સુધી બધી વૃત્તિઓ ક્યાંથી પહોંચી થશે? અતિશય મહિમા સમજો એ ભગવાનનો, અને એના કોઈ પણ રીતે કોઈ પણ સ્વરૂપમાં પ્રત્યક્ષપણું આવે ત્યારે વૃત્તિઓ પૂંજી થાય. આ બધું લાઈટ સબ્જેક્ટ છે. થોડી વાર્તાઓ એ કેવી પડે, એ તો બધી 2, 14, 15 વાંચીને મગજ ફરી જાય. જ્યાં સુધી મગજ ફરે છે ત્યાં સુધી પાકી સમજણ નથી. પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી થયો નહીં આવે એમ નહીં સમજો, મુક્તાનંદ સ્વામીને આવડ્યો નહીં, એને ખબર જ ન હોય, વિષયની વૃત્તિ જ ન હોય, એને બધું કુંઠિત જ હોય મહારાજ સિવાય. મેં તો તમસંગ રમવા જે લજ્જા ત્યાગી રે, જેને વિવેક પણ મૂકી દીધો છે, પગમાં ઘૂઘરા બાંધીને જેના સામે નૃત્ય કરતા, એને કઈ વૃત્તિ કુંઠી, બધું બંધ થઈ ગયું. મહારાજ આજ્ઞા કરે બધા એક એક સાંતો લઈ લ્યો, ગાડું આવ્યું શેરડી, પાતળા પાતળી સોટી જોઈને કાઢે પ્રયાત્માનંદ સ્વામી. એ તો સેજે લેવાનું છે, સારું જોઈ લે, મનુષ્યનો સ્વભાવ છે વૃત્તિ, સારો જઈને સાટો લઈ લે, બધા લઈ લીધા કે હરિભક્તો સંતો, અને સાવ પાતળી જોઈને કાઢી અને એ લઈને મહારાજને આપી દીધી. મહારાજ તમે જમાડજો, મારે તો ત્યાં હવે ઘાસ નથી તો હું ક્યાં. અને વૃત્તિ ઉશ્કેરે તોય ઉશ્કેરાય નહીં, ઓલાને જોરાવરે કરીને કુંઠિત કરવી પડે. મુક્તાનંદ સ્વામીને શું વૃત્તિ હોય,
એક જ વૃત્તિએ મહારાજના સ્વરૂપમાં લીન થઈ જવું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં, અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં, અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહીં. આસક્ત થાય નહીં. મહારાજ કે અમને કોઈ કાર્ય સોંપીએ, કૃપાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ, મુક્તાનંદ સ્વામી, ત્રણેયને મહારાજે પૂછ્યું, કોઈ વાત તમને સોંપીએ, કઈ કાર્ય સોંપીએ, કેવી રીતે કરો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક વૃત્તિ બહાર કાઢ્યું હોય અને હાથે પાછી વાળીએ તે નિરાશ થાય. આ હરણે જે કાર્ય લાગી ગયા હોય, કદાચ વૃત્તિ એમાં લાગી ગઈ હોય, ખેંચે પાછી વર્ષ ન થાય. કૃપાનંદ સ્વામીની કે તમે તમારા હું જ્યાં જોઉં ત્યાં તમને યાદ કરું, આગળ તમને રાખું, શું વૃત્તિ રહે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે તમે કેમ કરો? હું તો મહારાજ જેમ તીર નાખતા હોય, જેની કોઈ ભાલો આમ લઈ જાય તીરનો, ત્યાં હું મૂર્તિ રાખી દઉં, કાં લીંબુ રાખ્યું હોય, જ્યાં જાય લીંબુ પેલા દેખાય પછી નાખું. તમારી મૂર્તિને આગળ રાખો. ત્રણેયને મહારાજે કીધું તમારે એકબીજાનું સમાગમ કરવું. જઈને કીધું તમારે મુક્તાનંદ સ્વામીનું સમાગમ કરવું, કારણ કે રેત એક વૃત્તિ બહાર કાઢ્યો હોય, હાથ એક પાછી લીધી, મુક્તાનંદને જ આવડે, પાછું બોલવું ફેલ છે. ક્યાંથી માણસો પાછા મળે. ગામને પાદરવ્યા ગયા અને યાદ આવી ગયું, દહીં મેળવવું ભૂલી ગયા. મહારાજની ભક્તમાં જ વૃત્તિ છે. દાખલો ગઢાણીમાં મહારાજ જમવા ગયા અને કે અમે અમારી હારે રસોઈ કરો, હાથે રસોઈ કરો. એને શું ના આવડે? બધું આવડે. મહારાજ રસોઈ કરતા આવડતું. હવે આ બ્રહ્માંડ બનાવે છે, રસોઈ ન આવડે? મહારાજે તો કઢી રસોઈ કરી, બનાવી, કઢી બાટી અને કઢીમાં પસેર મરચા નાખી દીધા. ઊંચા હતા, બીજું કોઈ ખાય નહીં. પસેર મરચા તો એટલે બાઈને એમ થયું કે આ મહારાજને વસમું લાગશે, આટલા બધા મરચા નખાય, એટલે થોડીક મહારાજ માટે આપીને બધું ભરીને રાખી દીધું. ભરી કબાટ. મારા તો જમી કરીને ગયા, પછી ગામમાં હવે જાય છે, જાય બધા વળાવવા ગયા હતા. ડોસી ગઈ છે વળાવવા, બધી બધા સારા હતા. મહારાજ પાછા ક્યારે આવો? મહારાજ કોઈ કઢી ગયો તો હમણાં આવું સંતાડી દીધી. આ વૃત્તિ હરિભક્તનું કલ્યાણ કરે. આજે આપણે 200 વર્ષે આ વાત કરીએ છીએ તો મહારાજના કલ્યાણ કરે ગુણ કેવા કે મહારાજ અમારેથી ફેંકી દેવી પડશે. આ તો તમને વસવું લાગે એટલે રાખી નથી. મારે ખાવી જ કઈ તે તો હમણાં આવું. હાલો મહારાજ આવ્યા પાછા. કેટલું યાદ છે. આજ 200 વર્ષે આપણે એ વાત યાદ કરી છે. મહારાજ ભાગોળથી કઢી ખાવા પાછા ગયા. એને કઈ કુંઠિત કરવાની જરૂર નથી. મહારાજ તો કઢી પોતે બનાવીને ખાધી, ન હોત તો હલાવી લે. અને હલાવી જ છે ને મહારાજને, હજી હલાવે છે ને. આપણે શું એવા ચડાયેલા છે છતાં તેડવા આવે, હલાવી લઈએ છે ને. બહુ તો તિલક ચાંદલો 5 માળા, 5 વાર, 3 વાર મંદિરે કે 2 વાર, 2-4 સમયા,
પૂનમ આથી શું આમાં હલાવી જ લઈએ છે ને કે ભાઈ આ ગયો છે ને કે ભલે હાલો. ક્યાં ચડાયેલા છે? કોને આત્મજ્ઞાન છે? કોને સાંખ્યનો વિચાર છે? કોને યોગ ને કોને વેદાંતનો અભ્યાસ છે? હલાવી લે છે. એ તો કેની વારો આવે? પોતે જ કહે છે નોખા છે, અનાદિનો ઘણો ભેદ છે. એ ભ્રમરૂપ થાય એની એને ચિંતા નહીં, ન થયો ત્યાં સુધી એને વૃત્તિ એમાં છે આ ભક્તનું કલ્યાણ કેમ થાય. તો શું કામ આવ્યો અક્ષરધામમાંથી? નિરાશ છે, જ્યાં કોઈ વિકાર નથી, સદા સુખમય એવું એનું ધામ છે. એ મૂકીને આપણા હાડ માણસના લોચા જેવા થઈને રહ્યા. એક દી બે દીની 49 વર્ષ, 2 માસ ને 1 દિવસ પછી પાછા સ્ટેચ્યુ કરી રાખ્યા છે. એમાં ઈ જ છે ભલે આપણે ઉજવી નાખીએ મહારાજનું 179 વર્ષ થયા ને ખોટું છું. ગયા અંદર ઉભા છે કોણ છે? ગયા સ્ટેચ્યુ કહી દીધું સ્ટોપ, ઉભા રહી ગયા છે, હલતા જ નથી. બાળક જે દિવસથી પધરાવ્યા તે દિવસ પગ વાળીને બેઠા નથી. આ બધી વૃત્તિઓ છે. ઈચ્છા અને વૃત્તિમાં ફરક. વૃત્તિ ખાધોડિયા હોઈ શકે, ઈચ્છા પેટ ભરાઈ જાય એટલે જમવાનું મન ન થાય, કોઈ ભરાઈ ગયું. વૃત્તિ છે ને તેને રાખી મૂકો, સાંજના કામ લાગશે. લઈ ગયું ને કાલ તમારું ઘરે, ચાલો ઘરે ખાધું, રાત્રે ખાધું, કાલે સરસ પોચું હતું. વાઈફને કહ્યું મને આમાં સાકર કેવી નાખી, મેં કેમ ખબર પડે? એને જ કહેશું બીજી વાર બનાવી દે, તારે લપ ક્યાં કરવી છે. સરસ હતું. એને ભાઈ નથી કોઈ ખાઈ નહીં. ભગતમાં ભગત છે. આ બધા સાધન વાળા બહુ આ બધા આ બધી માળા બધું આવતું, આપણે હાલીએ નહીં એના પાસે. વૃત્તિમાં અને ઈચ્છામાં ફરક છે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે એટલે લેટન્ટ હોય પણ ખાય નહીં, ઊભો નથી શકતો. સુષુપ્તની પેટે, જાગ્રતમાં એ સુષુપ્તિની પેટે મોટે યુઝ ઓફ વર્લ્ડ. બધું છે અંદર, છતાં દબાયેલું. એમ જાગ્રતમાં એ સુષુપ્તિની પેટે વર્તે. કાયમ ઉપશમમાં રહેતા હોય એને આવું થાય. વાત કરતા કરતા મહારાજની મૂર્તિમાં પહોંચી જાય. ક્યાંય ને ક્યાંય નીકળી જાય અનુસંધાન. આ બધા અનુસંધાન બંધ થઈ જાય, મહારાજની મૂર્તિનું અનુસંધાન થઈ જાય. એક વાત કરતા કરતા મહારાજની મૂર્તિની વાત ઓલી વાત અડધી જ રહી જાય. અને એવું સુખ આવતું હોય ઘડી ઘડી વાત કાઢી લાગે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે. નિર્મૂળ આમ ખેંચાઈ જાય, ખચ મૂળ સોતું મારું નિર્મૂળ મન. મન જ બધી ઇન્દ્રિયોમાં લાગેલી છે. એને પ્રેરણા મન મારફત જ મળે છે. સંકલ્પ વિકલ્પ મન મારફત જ થાય છે. તો એને જ વશમાં કર્યું હોય એ ઇન્દ્રિયોની વૃત્તિને કાબુમાં રાખીશું, ખેંચી રાખે. મૂળ સોતું નિર્મૂળ મન થઈ જાય. ક્યાં છે ચોટેલું? ક્યાં છે? શિવને ચોટેલું. બીજો નિર્મૂળ થઈ જાય. એ નિર્મૂળ થાય કેમ? મહારાજનો મહિમા સમજતા જાય, સમજતા જાય, સમજતા જાય. ખેંચી કાઢવાનું કહ્યું છે.
તુલનાત્મક જ્ઞાન થાય પછી એમાં જે સારું છે એટલે મહારાજ કે જેટલો કોડીમાં માલ છે એના કરતાં પૈસામાં વધારે છે, પૈસામાં છે એના કરતાં સોનામાં વધારે છે, સોનામાં છે એમાં જવેરાતમાં વધારે, જવેરમાં છે એના કરતાં પારસમણીમાં વધારે છે, પારસમણીમાં છે એના કરતાં ચિંતામણીમાં વધારે છે. ભગવાનની મૂર્તિમાં તેથી અનંત આવું શું હોય તો પછી ભગવાનમાં હોય તો પછી એનું બધું નિર્મૂળ થતું જાય. તુલનાત્મક જ્ઞાન નથી, શ્રેષ્ઠ જ્ઞાન નથી, ત્યાં સુધી આ લોચા છે. ભગવાન બધાનું ભલું જ કરશે, કારણ કે એની વૃત્તિ એ છે કે આનું કેમ કલ્યાણ કરવું. એને કંઈક છે ને સ્વભાવ દયાળુ, એ સ્વભાવ થયો ને એ તો વારો કેદી આવે. કોકને પૂછવાની જરૂર નથી, બધા તો સારા કહેશે. આપણે આપણી મેળે પૂછી લો કેવા છો રમેશભાઈ, ચાલુ થઈ જાય બ્રાહ્મણ, અવધિ છે, ખરડી છે, આવું બધું. અરે પણ એ નથી પૂછતા તારો સ્વભાવ કેવો છે. આડું આવે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે વર્તે. ત્યારે કેવી નિવૃત્ત થઈ ગયું. ગુરુજી બ્રહ્મચારી જમવા બેઠા હતા, મીઠું લાવો, દહીં ખાટું બહુ છે. અને વૈકુંઠ સ્વામીને શું ખબર, આમ બધા કઈ થોડા લખેલું હોય સુગર ને સોલ્ટ ને એવું બધું કઈ. બહેણી હતી ને પણ બહેણીમાં પીધા, દહીંમાં નાખીને ધરાઈ ખાઈ ગયા. શું સમજ્યું સોનાનું તો પ્રસાદી છે ગુરુને જ લઉં. હવે પેલું ગાંગડિયા મીઠું આવે અને અડદની દાળ જેવું બધું સરખું જ લાગતું છે કે થોડા પીસેલા ટાટાના સોલ્ટ હતા, રાખી દીધું. એ અડદની વાળું ખાઈ ગયા ને આને પ્રસાદી સમજીને લીધું, ખબર પડે આ તો અડદ છે, મીઠું ક્યાં છે આમાં. ગુરુ ખાઈ ગયા એટલે ઘસે આવે. આ વૃત્તિ કહેવાય. કેમ કોઈના વખાણ નથી કર્યા ને મૂળાનંદ ને સહેજાનંદ ની એક ધૂળ કીધી છે મહારાજે. આ વૃત્તિ કુંઠિત થયેલી હતી. સુષુપ્તિની જાગ્રતમાં સુષુપ્તિની પેઠે વર્તે. હવે એટલી ખબર નહીં પડી હોય ને આવાને મહારાજે સેવામાં રાખે. અરે એવાને જ સેવામાં રાખે, તને ન રાખે તો તું એને જ રાખે. મહારાજ ક્યાં થાંભલાને વિકાર થાય તો મારા મૂળજીને વિકાર થાય. જળ થઈ ગયો છે, એ જળત્વ આવી જાય. અતિશય આદર, અતિશય મહિમા, પોતાના દેહને ગળે ખાલી કે બ્રહ્મચારી પાણી પીવું છે તો વડતાલની રૂપ ચોકી કેટલી ઊંચી છે, ઓછામાં ઓછી 14-15 ફીટ છે. જળ ઠેકડો મારીને પાણી લઈ આવ્યા. અને એમ થાય છે કે હાડકા તૂટશે. લખે મહારાજને મોડું થઈ જાય પાણી દેવા પર, દેહને ન ગળે. એનો મહિમા સમજાય તો થાય, ખબર પડી જાય 1 મિનિટમાં. આપણે અહીંયા આવવા દઈએ છીએ ઘણું છે. શું થાય બધું. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? ત્યારે નથી ટળી જતી. ગોપાલ સ્વામી ન ટળી હોય, ઘણા હોય કુંઠિત કરીને બેઠા હોય, આગ્રહ કરીને, આજ્ઞા પાડી કે મહારાજ પૂછવાઈ જશે એમ સમજીને એની ઈચ્છા જ ન થાય, વૃત્તિ જ ન થાય. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એ છે જે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર
તેને વિશે અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ અનાસક્તિ મહારાજે શબ્દો આપ્યો છે, અનાસક્તિઓ, અનાસક્તિ, આસક્તિ રહિત હજી વૃત્તિ નિર્મૂળ નથી થતી, કારણ કે આસક્તિને દાબી રાખી છે. આસક્તિ છે, કરતા નથી. આસક્તિ એટલે ટેમ્પટેશન, લાલચ છે. સરસ મજાનું આપણે કીધું કે ઘીનું નવું ચટલું નથી ખાવું. 5:30-6 વાગે ઓલો શેકાતું હોય છે, અહીં કંઈક બળતરા થાય છે. મેં કીધું આ સુગંધ હવે સહન નથી થતી, એ નથી ખવાતું. એટલે મોંઘું છે, એટલે 220 રૂપિયા છે, એટલે બાકી ઘી ખાવું છું કાંઈ આપણો નિયમ નથી. ઘી નથી ખવાતું, બંધ થઈ ગયું ઘી. શેકાતું જોઈએ અહીં તો ડબ્બા એ તો 5 વધારે નાખું. 5:45-6 વાગે સુગંધ આવવા માંડે છે, સહન નથી થતું. આપણે ક્યાંય ખાવાનું નથી, સહન શક્તિ જોઈ ને. જેની વૃત્તિ એમાંથી ખેંચાઈ જ ગઈ છે ને ન થાય કાંઈ. ઊંઘી બ્રહ્મચારી ન થાય એ તો અડદ મીઠું સમજીને ખાય. ને બળદને મેથી લાડુ ખોરાવી હદ છે ને. એમે નથી કે આ શું થાય. 2-3 દિવસ થાય વડતાલથી ગઢડા પહોંચતા, પછી ગામ આવે એટલે ગાલો હવે કંઈક રસોઈ કરીને ખાઈ 4-5 દિવસે પહોંચે. એને વૈકુંઠ સ્વામી એ ગયા કે પંચાયત તમે અહીં રહ્યો, હું ગામમાંથી લોટ લેવું ને ઘી લેવું ને રસોઈ કરીને ખાઈ. ગાડું ઊભું રાખ્યા ઝાડ પાસે, રસોઈ કરીને જમાડે, મહારાજને જમાડે. કઈ થોડા એટલા બધા હરિમંદિર હતા ગમે ત્યાં જાઓ ને આવો. ત્યાં જરાય વીઆઈપી નતા, ગાળું જ ખાતા હતા સ્વામિનારાયણ સાહેબ. તો ગામમાં લેવા ગયા, અને આને ક્યારેક સાંભળવું હશે બળદ પેશાબ કરે તો તરત જ ખાવા જોઈએ. કોકથી સાંભળવું હશે આ છે કાયદો કે ખબર નહીં પડે. બળદે પેશાબ કરો, હવે આને શું કરવું? આ તો ગયો યા રોકાઈ ગયો વૈકુંઠ ગયો. એનો શિષ્ય હતો વૈકુંઠ સ્વામી, એ મોટા બ્રહ્મચારી વૈકુંઠ. શું આને ખાવા તો દેવું છે. કઈક ઓલા વડતાલથી દીધો તો મેથીના લાડુ ડબ્બો એ આપી દીધો બળદ. પાછળથી વૈકુંઠ બ્રહ્મચારી કે આ શું કરો છો ગુરુ? કે તું ગયો યા ની રહ્યો, પાછો કલાકે આવ્યો કા અને મૂત્ર કર્યું તું, મારે એને ખવડાવું કે નહીં? કે અરે પણ કે એ તો ઘાસ ખાય, લાડુ દઈ દીધા. કે બોલાચાલી થઈ, શાસ્ત્રમાં લખ્યું છે 2 ચેલા શિષ્ય વચ્ચે બોલાચાલી થઈ, બધું ઉપરથી થોડા કાઢી નાખ્યા. પછી હવે માણસની વાત નહીં, ઢોરને એમ ગણવા પડે આપી દો. મારા સ્વામિનારાયણ સિવાય કાંઈ વાત નહીં. કઈ પહોંચ લેવા રહ્યા, 11 રૂપિયા થાળે કર્યો કે પહોંચ લાવો. નજરિયા જ છે કે લાડુની સાઈઝ ઘટી ગઈ છે. ભલે એ તો વ્યવહાર છે, કરતા બરોબર કરે, એવડાવડા થઈ ગયા. ઘણા મને કહી ગયા લાડુની સાઈઝ બહુ નાની છે, એક રસ્તો બતાડું એટલે એમ કહેશે કેવું મોટા કરો ને તો લાડુ માગો જ નાના નહીં લાગુ. કઈ જાણે નથી જતી પ્રકાર વેચું નહીં. 11 માંથી 3.5-4 નો તો માલ પાછો લઈ ગયા. પાવતી 11 હોશિયારી માંથી ઊંચા નથી આવતા. કેટલી સ્વામિનારાયણ મળશે. વસોના હરિભક્ત હતા, બધા થાળ કરે દીર્ઘ સૂત્રી આપણે કરી પછી એકવાર નક્કી કરી નાખ્યું આપણે એવો થાળ કરીએ. મહારાજે ભાળીને આવા તો હોય, સ્વામિનારાયણે ભાળી નહીં એવી રસોઈ કરી, એવો થાળ કર્યા. સોલા શું છે, પુડલા શું કે છે, માલપુઆ કેવું કે એ કર્યા હતા ખબર તમને? તમે ખ્યાલ હોય તો તમે કયો. એટલી બધી વેરાયટી નામ નથી, એવું કઈક બનાવ્યું હશે.
આની એમ કે હવે મારા કહેશે હવે પણ હવે સ્વામિનારાયણ છે તું કેનારે વાત કરે પણ એને ભાડ્યું ન હોય એટલે શું બધી તૈયાર થઈ ગઈ ને કેવા આવ્યા હાલો મહારાજ મહારાજ કે આજ ભૂખ જ નથી આજે પેટમાં બગાડ છે એટલે જમાશે એટલે સ્વામિનારાયણ ભાડ્યું ન હોય ડોબા છે ને તો ઉદાસ થઈ ગયા મુક્તાન સ્વામી પાસે કે મહારાજ આમ કે હાલો હું કહું મુક્તાન સ્વામી કે મહારાજ આખી રાત દાખલો કરીને બિચારા બનાવી મહારાજ કે મને પેટમાં જગ્યા તો હોવી જોઈએ ને મારું પેટ ખરાબ છે તો ખાઈ લઉં આવું સંકલ્પ ન થાય સ્વામિનારાયણ આમ નહીં થઈ ગયું એને પતા વખાણ કરવા માટે ને પાવતી વાળાની તકલીફ છે વ્યવહાર ચોખ્ખો એટલા માટે પાવતીની સિસ્ટમ રાખી બાકી પહોંચ લેવી દરેક મંદિરમાં જે સ્વામિનારાયણ કરતા વિશેષ વાર એ લખાયેલું ક્યાંય વાંચો નહીં આજકાલ સ્વામિનારાયણ સત્ય છે ભગવાનમાં વૃત્તિ રાખો હરિકૃષ્ણ મહારાજની જય એવું નતું વાંચવાનું હા ભેટ આપી પાવતી પાકી લેવી છૂટા પૈસા ગલામાં નાખો જ્યાં ત્યાં સ્વચ્છતા રાખો ગમે ત્યાં પેશાબ કરો નહીં નળ પાછો બંધ કરો આ જ બધું વાંચવા મળે છે સ્વામિનારાયણ મંદિરમાં અહીં નહીં ક્યાંય જાય અહીં જ છે વોશ મશીનમાં હાથ ધોવા નહીં તો શેના માટે રાખી વોશ મશીન એના માટે હાથ ધોવા માટે જ છે એમાં હાથ ધોવા નહીં કોગળા કરવા નહીં અરે બધું કઈ જ છે સ્વામિનારાયણ નામ ક્યાંય દેખાતું જ નથી ઘનશ્યામાય હરિકૃષ્ણાય 108 નામ છે એમાંથી એકેયનો ઉપયોગ નથી થતો શું કામ અક્કલ નથી એટલે બીજું શું કામ છું બપોરો છે પૂછી ગયા છે ચોખાઈ અને મનમાં હોય તો આવે ને હૃદયમાં જ સ્વામિનારાયણ નથી મોટા મોટા મકાનમાં રહી ગયા વિશાળ નવ્ય ભવ્ય શિખરબંધ દેવ વગરના શિખરબંધ મંદિર શું કામ ગોડાઉન કહેવાય સ્ટેચ્યુ કરીને ઉભા રાખી દેતા સ્વામિનારાયણ સ્ટોપ આમ ઉભા રહી ગયા દાસભાઈ નતા એટલે આમ જોઈ લો સ્ટોપ એટલે પધરાવ્યા ત્યારના આમ છે હલતા જ નથી ઉભા રહી ગયા સ્ટોપ એ મહારાજ આ તો બધા સમયને લઈને આવું થઈ ગયું તમે દયા રાખજો બાપા અરે અને પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે રાગે રહિત ગ્રહણ કરેલા પદાર્થ રાગ નહીં સંત મંડળ ગયું હતું ધર્માદુ ઉઘરાવા એના પાસે બિચારા બાજરો નહીં હોય કઈ થઈ રહ્યો હશે ગઈ વખતે દીધું તું શું દેશ હવે ત્યાં તાંબા કુંડી લઈ આવ્યા મોટી મહારાજે કીધું મહારાજ તાંબા કુંડી આ ગામડામાંથી આ બધું મહારાજ કે અમને મોટું લઈ આવ્યો શું કામ લીધું આગ્રહ કરીને કઈ ન રહે એટલે પાછું બાજરો લીધું ખેડૂત માણસ છે બાજરો દે ઘઉં દે આ શું પાડી આવ્યો એને પાછું બાજરો નહોતો મારા એને પછી તાંબા આવું સમજાવાય નહીં પાછું દે આવો હવે તો આગ્રહ આપણું નામ દેજો ને ઉતારું મળી જાય મનોલા રમણલાલ છે ને 21 નંબર વાળા એના ભાઈ ગયા હતા મથુરા મારા ભાઈ ભાભી ને હું જાઉં છું તમારા નથી આવતા છે નહીં મને ખબર નથી બહુ ખોટું છે નહીં એટલે આવવાનું નથી મને એમ કે નીકળી ગયા હશે એટલે બહુ ખોટું થયું
ના થાય કે અમે જાય છીએ. હવે ચિઠ્ઠી લખી દો તો મને કે મથુરા મંદિરમાં એને એમ કે આ કથા બધા કરે છે બધું ચૌધરી હશે. મેં કીધું મને પોતાને કાઢી મૂકે, મને તો ઓળખાણ છે કોઈ મથુરા સ્વામિનારાયણ મંદિરમાં? તો આ છે, લખી દઉં તમને. હરિકૃષ્ણ મહારાજ આવે છે મારે ઓળખાણ. એની ચિઠ્ઠી અહીંયા હાલતી હોય તો લખી દઉં કે ભાઈ આને ઉતારો દેજો સારામાં સારો. ના કાંઈક વીઆઈપી ના ઉતારા જેવું કાંઈક હોય તો મળી જાય. ઉંમર લાયક છે મૂકો જાય ના પાડે તો બીજે જઈને રહેજો, એકાદ દી હોટલમાં પડ્યા રહેજો. આ 10 દી પછી જવું છે ને આજથી ચિંતા કરો છો એના કરતા થોડું સહન કરી લેજો. ભેડું ચાળું એવો થઈ ગયું, બધાને વીઆઈપી થવું. વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. એકનો ઇમ્પોર્ટન્ટ સમજ્યા? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પરાશક્તિ યોગ હોય એને હવે હલાવી ગયો. અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ, આ બે હોય એને જ મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ સમજાય. એવા મહારાજ અતિશય મહિમા હોય, ઓલું ન કરેલું આવી જાય. મહારાજનો મહિમા એવા રિચ્યુઅલ્સમાં નાખી દે, કામ નાખી દે. તમારા સિવાય આ કામ થાય એમ જ નથી, કરો આટલી સેવા કરવી જ પડશે. અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ 4 વાના જેના સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. અને એ 4માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. હા, ગોપાલ સ્વામીનો પ્રશ્ન છે કે કુંઠિત થઈ જાય છે, તમારી આજ્ઞા પાડીએ એટલે કુંઠિત થાય, પણ નિર્મૂળ કેમ? એ ઈચ્છા જ ન થાય કે આ 4 ચીજો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, અતિશય મહાત્મા જ્ઞાન હોવું જોઈએ. પછી એમ થાય કે આપણે તો મહારાજ નથી, આ બધા લોચામાં ક્યાં પડે? એવું થાય તો નિર્મૂળ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. જે મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે, તેમાં એક એવું મોટું કયું સાધન છે જેને કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે? એવું એક સાધન કયું છે? સાધન તો ઘણાય છે, એ બધા બંધ કરવાની વાત નથી, પણ એવું કયું છે કે જેમાં ઓલે એની મેળે પેટામાં આવી જાય? ચાલો બોલવા દો, એને જ પૂછ્યું છે એને જ બોલવા દો. ત્યારે પ્રશ્નનો ઉત્તર પરમહંસ વખતે થયો નહીં. કેમ ન થાય? આવો સીધો પ્રશ્ન આપણે કરી દઈશું. ગોપાલ સ્વામી નથી ઉત્તર, મુક્તાન સ્વામી બેઠા હતા, બ્રહ્માંડ સ્વામી હતા, એને ના આવડ્યું ને આપણે આવડે છે. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, જે ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે આ કીધું તું ઈ મહાત્મા. ભગવાન તો ભગવાન છે, એ મહાત્મા છે જ, પણ કપિલ દેવે દેવહૂતિને પોતાની માતાને કીધું હતું કે ભગવાન કેવા છે? આ તો પોતે અવતાર હતા કપિલ. શું કરે? હૈસા કેવા છે એટલે ભક્તિ માતા મહારાજને પૂછે ભગવાનનું સ્વરૂપ કેવું છે? શું કે મહારાજ? કે ગુણ કેવા છે? ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત
અનંત પ્રકારના, એક જ નહીં, અનંત પ્રકારના મહાત્મ્ય સહિત. એટલું તો એક મહાત્મ્ય તો સમજી લે કે ભાઈ આપણે ગમે તેવા છે એના થઈને રહેશું કે તેડી જશે, છેવટે ઈ આવશે. આ તો એક મહાત્મ્ય છે. પોતાનું બિરદ રાખવા, અધમ ઉદાહરણ અવિનાશી, તારા બિરદ તણી બલિહારી રે. આ બિરદ છે મહારાજ, હું તેડવા આવીશ મારા ભક્ત. જીવ નીકળે નહીં હો, આપણને કોઈ લાગ્યું નથી એટલે ચોટેલો છે ચારે કાર, નસે નસને રોવાડે રોવાડે ચોટેલો છે, નીકળે નહીં. ત્યારે સહાય કરે છે. જોઈની વેળાના તામ, ખરી વેળાનો ખજાનો સ્વામિનારાયણ. જોયા નથી, ઓળખા નથી. આજે મોર પીછે મુગટ ગાયરો છે, આ કલાણા પહેર્યા છે, પીળા વસ્ત્ર પહેર્યા, આ સોનેરી પહેર્યા છે. આજે મારે પૂરું તિલક કર્યું છે, આડ કરી છે. આજે હીરાનો આમ જ જોયું છે. ઈ જ આવશે છેલ્લે, નહીં નીકળતો હોય ત્યારે ઈ તેડવા આવશે. એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ કે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. ભક્તિ હોય એ નહીં. પરાણે કુંઠિત કરી રાખ્યો આજ્ઞામાં રહીને વૃત્તિઓ થઈ શકે, નિર્મૂળ થઈ ગઈ હોય એની જ નિર્મૂળ થાય. એને ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજાવ્યું. પછી એમ લાગે આ બધું શું છે. આ ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજવા માટે પહેલા આપણે થોડુંક ઓછું કરવું જોઈએ. મહાત્મ્ય આપણે આપણું મહાત્મ્ય એટલું બધું છે. અડધી રાત ઉઠાડ પૂછે કોણ તમે? રમેશ. હા, તારી યાદ ખુલ્લી આખી યાદ પૂરી લપ થઈ પડી છે આવવામાં. મારે કર્કનો ગુરુ છે ને સ્વગ્રહમાં શનિ છે. તારું જી થાય અમારે તું રાવું છો. આવું બધું મોજો હોય. 12:42 મારો જન્મ છે. એ ભૂલવાનું છે એ યાદ કરી પોખાઈ ગઈ રાખી ભૂલી. જરા 7:30 ચાલે છે. અરે તું આવ્યો ત્યારથી અમારે 7:30 બેસી ગઈ છે ભાઈ. કરીને આ પાછી જાતી નથી. ઓલી 7:30 ઉતરી જાય મૂળ શનિ. આ મહાશનિ એની ઉતરે છે. રાહુ મેષનો છે ને આ હંમેશનો છે. ક્યાં જાશું? આપણું મહાત્મ્ય ઓછું સમજીએ તો ભગવાનનું મહાત્મ્ય આવે. ચંદલાલ કાપડિયા એમાં મરી રહેતું ત્યાં બધા વખાણ કર્યા. હવે વખાણ ક્યાં છે? અમને બોટાદમાં હું એનો દીકરો અમે 5-6 જણા હતા. આને ઓળખાય એટલે કહું હું કાપડિયા દીકરા છે. હું નતા ઓળખતા, આને ઓળખતા હતા. કાપડિયા મારા લઈને મારા બુટ્ટા ઉભા છું. ઉભો છે ક્યારનો. મારા મિત્ર જ. તમે જે વખાણ કરતા બધા આ મોઢે કરોમાં એના વખાણ બોટાદ મંદિર પર. પછી આ કાર્યાણી આવી એ ઓળખે. જેને જેને દાંતણ દીધા છે અને દાંત પાડ્યા છે બધા યાદ કરે છે. એક લાઈને દાંતણ દઈ દીધા છે. 15 વર્ષ દાંતણ દીધા. આ બધું ભૂલીએ તો મહારાજનું મહિમા યાદ આવે. આપણી જાતને ભૂલી જાય સાવ મહારાજ આવે. કાર્યાણીમાં અમે ગયા તો આપી દીધું. આ છોકરાઓ છે ને રમેશભાઈ વોરા ને ગિરીશ ને બધા હોશિયાર. એને ખબર હોય કેટલા વાગે ક્યાં પહોંચ્યું ક્યાં જમવાનું. ઘણી વાર ગયા હોય, અમે ભૂઈ ખાઈ રહ્યા હોય ને આપણે તો એવું કઈ નહીં કે બહાર જે કઈ હોય. પણ અહીંયા હોટલે ક્યાંથી કાઢી? કાર્યાણી જેવા ગામમાં એને ગોઠવી એવી રીતે રાખ્યું હતું. ટાઈમ સરાય જ્યાં ત્યાં
તો આવ્યા કે શું છે કે 5 જણા છે, ડ્રાઈવર સહિત 6, ડ્રાઈવર સહિત 5, 4 અમે ને 5. કે ઠીક છે, બોલાવી લો જમવા. આપી દીધું. અહીં રહ્યો ઓલા સફેદ કપડા પહેરતું ને થઈ ગયું હશે કઈક, છતાં મને ઓલા ત્યાં હતા કોઠારી જયંતિભાઈ કલા નહીં કહેતો. પછી મારે શું કામ કેવું છે મને હું સમજી ગયો. જમાડ્યા પાછા કે ઘડીક 2 કલાક આરામ કરવો હોય તો બેસો. બોલાય મને કે તમે ત્યાં કથા કરવા આવ્યા હતા કાંદીવલીમાં, ત્યારે હું ઉપર હતો. ત્યાં તમે તમારી ઓળખાણ નથી આપતા. રમેશભાઈ દવે કોકે કીધું હશે, કોકે આ રમેશભાઈ દવે કથા કરે છે, આ છે નવી. તમારે કેવું જોઈએ ને, બોલો જ તમને કેમ ખબર પડે? મેં પણ હવે તમે પહેલેથી જ મને જયંતિભાઈ કલા નિકેતન કહી દો તો મારે પહેલાથી નથી કેવું પડે. પછી શું થયું તો મને યાદ નથી. મૂકવાનું કેવું છે તમે એવી રીતે હરિભક્ત થઈને સાધુને કેવું નહીં તમને કેમ ખબર પડે? તમે એવા કાંઈ વીઆઈપી નથી. હાલતા આવીએ તો એથી વિશેષ આનંદ મોટરમાં નથી થતો. પગપાળા ગયા હોય કાર્યાલયની જે મજા આવે કારમાં ને આવે. આવું બધું ભૂલવાની વાત કરી છે. એ સીધું મને જે નથી કહી દીધું કે જયંતિભાઈ કલા નિકેતન. હા પાડ્યો તો 25,000 માંગે, ના પાડી તો 5,000 પૈકી. આપણે કઈ છે જ નહીં. કરતા એ છે, કરતા એ છે, અન્યથા કરતા એ જ છે. સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં. એ મહાત્મા. અરે એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. એકદમ નિર્દોષ થઈ જાય. આવી મહાત્મા સહિત ભક્તિ હોય. કપિલ દેવે દેવહૂતિને કીધું, દીકરો ન ગણાવે તું મને, એવું છે એવું ગણ તો દોષ માત્ર ટળી જાય. અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. વરિયાળીબાઈ ને તો પાછા 28 વર્ષે મહારાજ મળ્યા ત્યાં ખબર પડી કે આ મારો દેહ છે એ ભગવાન છે. રામપ્રતાપભાઈના પત્ની રોવા મંડી ગયા. કોઈ કીધું કે ભોજાઈ રોવે છે. મારે જઈને શું કામ છે, રોવાનું કારણ શું? કે મને યાદ આવી ગયું તમે નાના હતા એટલે થપ્પડ મારી હતી તમને. ખબર નહીં તમે ભગવાન છો. ભગવાન આજ ક્યારે કાલ નતા એવું નહીં. ભગવાન તો પહેલેથી જ હોય. મહારાજ કે રોજ છું. હું ભૂલી ગયો તો હું ભગવાન છું. તમે થપ્પડ મારી પછી યાદ આવી ગયું હું તો ભગવાન છું. નાને મારી તમે યાદ દેવરાવી દીધું. કઈ ચિંતા ન કરો. એટલા કપિલ દેવને જ નતું મળ્યું, બધાને નડ્યા હતા. અત્યારે આપણે માની બેઠા છે છતાં નડે છે. મૂર્તિમાં સાક્ષાત્કાર પણ નથી આવતું, એ નડે છે. એનું અતિશય મહાત્મ્ય જાણ્યું હોય તો આ જ મૂર્તિ તેજમાં તેજાયમાન દેખાય. નથી આવતું, બધા નડે જ છે. દુર્વાસાનો શ્રાપ ત્યારે ઉતર્યો કહેવાય જયારે મહારાજને આ મૂર્તિમાં પ્રત્યક્ષ જોઈએ. ત્યાં સુધી એનો દુર્વાસાનો શ્રાપ ચાલુ છે બધા. પેલા 15-20 બેઠા એને જ નતો લાગ્યો. આખા સત્સંગને શ્રાપ છે. શ્રીજી મહારાજમાં પ્રત્યક્ષપણે નથી દેખાતું, નથી સમજાતું ત્યાં સુધી આ શ્રાપમાંથી ઉગર્યા નથી. એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. કેમ કરે? દોષ માત્ર ટળી જાય પોતાને ન કરે તો
બહુ સમકોન કુટિલ ખલ કામી. આ કેવા મોટો માણસ સુરદાસ. મારા જેવો કોણ કુટિલ ખલ ને કામી છું. બહુ સમકોન કુટિલ ખલ કામી. એને કોઈ નથી કીધું. આવું પોતાનું પેલા સ્વરૂપ સમજી ગયા હોય અને ભગવાનમાં આવું એકેય નથી. હદ છે ને, એને કોઈને નથી કીધું આજ્ઞામાં રહેજો, માળા ફેરવજો, શ્રાવણ મહિનામાં એક ટાણા કરજો, કાંઈક ખોટું કામ થઈ ગયું તો પ્રાયશ્ચિત મારાથી લઈ જાજો. આવું બધું કઈ સુરદાસે કીધું નથી. મૌ સમ કૌન કુટિલ ખલ ખાવું. મારા જેવો કોણ કુટિલ ખલ ને ખાવું. પોતાની જાતને પેલા ઓળખી ગયા. એના ખોળા ઉપરથી કૃષ્ણ ઉતરતા જ નહીં. એ તો સુરદાસ નેત્રથી જોયા નતા, ખોળા ઉપરથી ઉતરતા નથી. તો આપણે પોતામાંથી ઊંચા નથી આવતા. મહારાજનો મહિમા ક્યારે સમજશે? આમાં આવું રોજ એકનું એક સાંભળતા ક્યાંક કાંઈક સાચી વાત સમજાઈ જાય અને વાત પતી જાય તો રાજી થાય મહારાજ. એને મને બોલતું બંધ કરવું તેને અડધી સેકન્ડે ન લાગે. સમજ્યા? એની રજા સિવાય અહીં બોલાય નહીં કાંઈ. એનો મહિમા તો તું સમજીએ જો આપણે આપણાપણું છોડીએ તો. એક તો આપણાપણું છૂટતું નથી, એમાં પાછા ભગત થયા, શંખ હતા ને દૂધે પહેર્યા. આફતના પડીકા કરી રાખ્યા કોક માટે. આપણે ભક્તિ કરીએ છીએ, એમાં કોકનો શું વાંક છે? આવું બોલો તમે. બે વર્ષ પહેલા ના કીધું આવી રીતે. હું સમજો તમે કે માય ચોઈસ એમ કહી દે. આ ચૂપ થઈ ગયા છે રોજ સાંભળીને કે વાત તો સાચી છે. હા ભલે નાનકડો રહ્યો પણ બોલે જ મારું કઈ ખોટું નથી, કે છે જ સાચું. બહુ સમકોન કુટિલ ખલ કામી. અરે એ રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ એની મેળે આવી જાય. ભગવાનનો મહિમા સમજ્યા હોય તો પછી એની મેળે વૈરાગ પૂરે પડ્યું છે. વૈરાગ પડત નથી કરતું. કાંઈ નહીં ભાઈ, અમને તો અવસ્થા ખબર નથી ક્યાં છે. ચોમાસામાં કે ચોમાસું આવતું નથી, બંધ થઈ ગયું છે, હવે તું ખા. ના, આ બધા હેરાન કરી નાખે. ભગવાનથી આગા લઈ જવા માટે બધી વાતો છે. મહારાજનો મહિમા એ નહીં. પબડી નથી ખાતી. કોણ જાણે કેવું હશે પબડી નથી ખાતા. બદામ ખાઉં છું પણ મામરો નહીં. અરે પણ 530 રૂપિયા કિલો છે. આ તું ખાસ 150 વાળી છે તો ખા. હું ક્યાંથી ખબર? અમે તો જોઈએ નથી છેલ્લા વર્ષોથી. મામરો ક્યાંથી કાઢવો? મામરો નહીં, અમેરિકન ખાઈ લે. આ સગવડ માટે સ્વામિનારાયણ. આ મંદિર બહુ આગું પડે છે, બાજુમાં છે શંકરનું મંદિર. જે આવીએ લોટી નાખી આવીએ. અહીં તો પછી હવે ખાલી 11 હોય કે 9 હોય ત્યારે બહુ આગું થઈ ગયું. નજીક હતા એને તમે આગા કર્યા સગવડ માટે. કોઈ એક પૈસો નતો દીધો આખા બિલ્ડિંગ. બધા સ્વામિનારાયણ સત્સંગી છે એટલે આવો લઈ જાઓ બધાને. કોકને 1 રૂમ 2 રૂમ 8-8 લાખ રૂપિયા લઈને નીકળ્યા જ બધા અહીંથી ગયા છે. એમ નહીં કે ભાઈ એમાંથી 10-20 તો દઈ દઈ. ડિસ્કસ કર્યું છે. 5 જણાને પાપમાં રાખીને પૈસા લીધા.
કોઠારીના કાંઈક ટકા, દલાલના ટકા, સ્વામિનારાયણને કાંઈ નહીં. હરિભક્ત બહુ સારા, બહુ પૂનમ કરી વળાયથી દાંત વાળ્યા છે, આમ વાળ્યા છે. 5 જણા હજી પૂનમ ભરે છે. 8 લાખમાં કાઢી નાખ્યા, 3.5 લાખમાં બોરીવલીમાં જગ્યા લીધી હતી. એ થઈ ગયું છે. કોકના પૈસા ક્યાંકથી આવ્યા હતા, બોટાદથી, એટલે આવીને રહી ગયા છે. લોકોનું નામ નહીં લેવાનું આવે કોઈ નહીં. પાછી મને કે રમેશભાઈ મારી વાત તમે થોડું બોલવાનું નહીં, પણ આ ઈ જ આખો બોટાદનો સત્સંગ બહુ સારો. પણ મારા આવા છે, તમે જો ને 10-20 તો થઈ ગયો તો ચાલો ઠીક છે. મોંઘારત વધી ગઈ, તમારે બીજી જગ્યાએ લેવી છે, નથી પૈસા, તો હવે કાંઈક તો દો. ના, એ નહીં. ક્યાંથી મહિમા સમજાય ભગવાન. એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ કે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે, અને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે સાધન સર્વમાં મોટું છે. ભગવાનનું મહાત્મ્ય સૌથી મોટું સાધન છે. બાકી બધા સાધન તો એની મેળે થઈ જાય. સાધનના ખખા રાખવાથી કાંઈ ન વળે. મહાત્મ્ય જાણતો નથી. આ જન્મ રસકસ સુધી ખાતો, એને કરતા રોજ 5 વાર જમતો હોય, ભગવાનનું મહાત્મ્ય સમજો તો એ મોટું હોય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, 5 પ્રકારના ભોજન જમતો હોય પણ પંક્તિમાં જમતો હોય, ઉપવાસી છે. ને ખૂણે બેસીને સૂકો રોટલો એકલો ખાતો હોય, એ હાળો સ્વાદીઓ છે. મહાત્મ્ય એટલે સુજાવી નાખતા, એને બધાને બીજ વગાડીને જે મોટા મોટા ગંજાવર સર્પ નાખતા એમ નાખતા કરીને એ સ્વામિનારાયણ છે. મુક્તાનંદ જ્યાં હાથમાં ઘૂઘરા પહેરીને ડાન્સ કરે, વાચસ્પતિ જેને કહેવા બ્રહ્માનંદ સ્વામી પિંગળ શાસ્ત્રના અભ્યાસી, એ કે કંતાન કરો તો પહેરી લે. આ કેવું બીન વગાડ્યું. આ ગારડી હતા, વાદી પ્રતિવાદીને ગારડી. વાદીઓ નાના નાના સાપોલિયાને પકડે, પ્રતિવાદીઓ મોટા ગંજા ફણીધરને પકડે, અને શેષનાગને પકડે એ તો ગારડી કહેવાય. સ્વામિનારાયણ ગારડી હતા. બીન વગાડીને બધા મોટા મોટા સંતો બધા ડોલવા મંડી ગયા હતા. કેમ શું ચીજ હશે? એમ તો મહિમા સમજો એનું. ગારડી તો માનો એને કે ભાઈ આને બીન વગાડતા સારી આવડે છે. મોટા મોટા રાજાઓને નાથી નાખ્યા. કેમ મહિમા સમજ? તો અત્યાર સુધી જે સમજ્યા છો એના ઉપર પેલા તો ચોકડો મૂકો કે આ છે એ આ નથી, સમથિંગ એલ્સ. આ શાસ્ત્રમાં નેતિ કે જેનો અર્થ કે આય નહીં થી વિશેષ એટલા માટે છે. નેતિનો અર્થ એ છે કે આ એટલેથી નહીં, હજી આગળ નેતિ આય નહીં તો હે એન્ડ નથી નહીં. એવા મહારાજ છે. એનું આપણે બધા ઉજવી નાખ્યું પરમ દિવસ છે મહિમા વાળા. એવી જેની સમજ. ખાદી મલમલ બાસતા तीनों का एक गोट, जिसको जैसा गुरु मिला उसका ऐसा. અમને તમારા ગુરુ કહી ગયા છે. મહારાજ કાયમ પ્રત્યક્ષ છે. ક્યાં જ નથી. 1886 થઈ જ નથી. શરદ ઋતુ ક્યારે આવી? 1837. ચૈત્ર સુદ નોમતી જે બેટી છે ત્યાં બધા ફૂલ જ ઉગે છે ગુલાબના. ત્યાં પાનખર આવતી જ નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી મહારાજની જય. શ્રી તારીખ 27/6/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય, માટે પોતાના કપટને જણાવવા દે નહીં, તેનું કપટ કેવી રીતે કળાય તે કહો. ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો, જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય. અંગ્રેજીમાં કહેવત છે, વોટર ફાઇન્ડ ઇટ્સ ઓન લેવલ. એવા ગમે બધા આવી જાય પડે. કેમ ખબર માણસ જેવા માણસ હોય, સ્વભાવ આપણે આપણો નથી જાણતા તો બીજાનો કેવી ખબર છે. ઠીક છે, આપણો સ્વભાવ જાણવાની ચેષ્ટા કરીશું, કેવો સ્વભાવ છે, લોભી છે, લોભી છે, ગાઢ છે, ઉત્સાહ છે, બધાય છે. Human nature is essentially brutish, nasty and self-seeking. સ્વાર્થી તો છે, ભગવાનની ભક્તિ કરે છે એમાં સ્વાર્થ છે, કલ્યાણ કરશે એટલે સ્વામિનારાયણ એટલે કર્યું કે મારો મોક્ષ કરશે, અંત ઘડીએ કેળો આવશે, જિંદગી આગળ કરે. એના સ્વરૂપમાં જ નથી, શું છે સમજવું નથી. યાદ કરવા પડે છે ભગવાનને, એનો અર્થ એ કે કપટ છે. ખોટું છે ભગવાનને યાદ કરવા, આવ ખોટું. ભૂલીએ છીએ એટલે યાદ કરીએ. જો એને જેવા સેવા જાણ્યા હોય તો ભૂલાય જ નહીં, એને ક્યારે યાદ આવે, ટૂંકમાં યાદ કરીએ. કપટ. મહારાજે સંતોને પૂછ્યું છે, કઈ મતલબ હશે ને, એમને એમ કૃપા કરીને બોલ્યા છે. આ કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, પોતાને મેળે બોલ્યા. સ્વરૂપ જાણ્યું ન હોય ત્યાં સુધી ભક્તિમાં એ કપટ છે. આની નથી કરતો, નાની કરે. હમણાં મિત્ર આવ્યા છે નાગજીભાઈના, એ આપણે માતાજીમાં માનીએ છીએ. આપણે કીધું અમે સ્વામિનારાયણમાં માનીએ. હું કામ માનું છો? એને માતાજી પાસેથી કંઈક લેવું છે, આપણે સ્વામિનારાયણ પાસેથી કંઈક લેવું છે. ભગવાન હારે કપટ છે, ભૂલમાં નથી જાણ્યું. ભલે ઈશ્વર દર્શન નહીં ચાલે, સદગુણનો કપટ છે. શું કર્યું હોય તો કપટીમાં તો પ્રશ્ન પૂછ્યો છે, કપટ કેમ કળાય? ખબર પડી જાય. ગયા હતા કે સાઉથમાં જતા હતા, પછી બાલાજી જઈ આવ્યા, તિરુપતિ જઈને ટકો કરાય આવ્યા. આ બધા કપટ છે. લગભગ ચિહ્ન આપી દીધા છે ભગવાન કપટીને, એટલે ઓળખાય છે. ઉર્દુ તિલક ને ચાંદલો તરત જ સત્સંગી છે. મારા મને એમને શું ફરક છે? માતાજીના છે, હું સ્વામિનારાયણ. ફરક શું છે? હમણાં આમ લગાડી લીધું હોય ને આમ ચાંદલો કર્યો હોય ને અહીંયા બધું આ બધું હોય ને આમ બેઠો હોય તો આ સત્સંગી છે. બાહ્ય ચિહ્નથી ઓળખાતું હોય, ઓરિજિનલ ન હોય. અને માણસનો સ્વભાવ માત્ર બ્રિટિશ સેલ્ફ સિકિંગ એન્ડ નાસ્તી છે. અરુણ લાસ્કીએ કીધું છે, માણસનો સ્વભાવ જ એવો. મોટામાં કપટ હોય, મોટું કપટ હોય. જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દેશી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય, તે પાસે હોય તેને કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય.
પછી એ ઉત્તરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા, જે એવાનો સંગ ન કરતો હોય તો કેમ કરીએ? ભગવાન છે ને કેવો કપટી, તો એવાનો સંગે ન કરે ભાવ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જે કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે ઠીક ઉત્તર કર્યો. અને વળી શું કર્યું મહારાજે? બધી ખબર પડી જાય. આપણે દેશકાળમાં ગયા તો હવે ગુરુવાર છે ને સત્ય સાંઈ બાબાનું આ કહે છે પાડોશી. આ તો હું ખાલી ધાર્મિક જ વાત કરું, બાકી કપટ ગણાય છે. આપણે છોકરાઓ હારે કપટ કરીએ છીએ, ઠેઠ સુધી કહી છે કેટલો પૈસો છે જો અટાણે દઈ દે છે. દીકરા રે કપટ છે, નિર્મળ હૃદય થતું જ નથી. બધું એને જ દઈ જવાના છે. કોઈ બે ભાગ પાડશે, બરોબર કે નહીં ઠેઠ સુધી આ બગડી જાય તો એને બગડવા નથી દેવા. એ હૃદયમાં ભાવના એ છે કે આ વેડફી ન નાખે ખોટા. મારા જેવા પાસે કાંઈ ન હોય તો હું કહું ને કાંઈ છે નહીં, કાંઈ નહીં, મોટા થાવ. એમ નથી, એ કપટી નથી એમ નહીં. જેના પાસે નથી એ તો વિશેષ કપટી છે. કે જ નહીં કે ખાલી છે અહીં ખુદા બક્ષે, એમને વગર ટિકિટે બેસી ગયા છે, બોલતો નહીં. મારું પૂછે તો તારું પૂછે એટલે ચૂપચાપ બેઠા રહ્યો. કેટલા જાય છે અહીંથી પૂનમ કરવા? કેટલા પાસે પોતાની ટિકિટ હોય છે? કોકના નામ હોય છે. પછી અહીંથી સુરત સુધી બધા જાગતા જ હોય છે, આને અહીં ચીટ કરો, નાની અહીં એરેન્જ કરો. 4-5 જણા એટલા માટે જ જાય છે. અહીં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા નથી જતા, વ્યવસ્થા કરવા જ જાય છે. આ બધું કપટ. કપટી જના કપટ દીઠા કટુ અંતે પ્રથમ મીઠા. એવા મીઠા હોય શરૂઆતમાં, અંતે કપટ. પેલા એવા મીઠા લાગે, કરવાથી ફાયદો થઈ ગયો. એમ કીધું, કેમ છો સાહેબ? ઓળખાણ પડે છે ને એમ કીધું, એ કાંઈ બોલ્યો નહીં, હવે ચાલ્યું, મીઠું લાગ્યું એને. ચોથી વાર પકડે ડબલ દંડ કરે થાય કે જો હાળો નકામો. આ બધું આવું જ છે. જે કઈ હડતાલમાં થયું હમણાં, કપટ નહીં લઈને નથી. હરિકૃષ્ણ મહારાજનો દોષ નથી ને સંપ્રદાયનો દોષ નથી. સૌના કપટે ને પાપે મેર્યા છે. જે જેવા છે એ મરવા જેવા છે. ભગવાનના સ્વરૂપમાં કાંઈ જ્ઞાન નથી અને વ્યવહારમાં મોટાઈ કપટથી જ આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કયો એક અવગુણ છે જે જેણે કરીને સર્વગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે, તે કહો. ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વગુણ તે દોષરૂપ થઈ જાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે. જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે, એ મોટો દોષ છે. એને કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અલિંગ એટલે ગમે તેવું જ્ઞાન હોય, ભક્તિ કરતો હોય, ભગવાનને નિરાકાર સમજે, ભક્ત છે તો પણ દોષ મોટો છે. હવે ચૈતન્ય છે નિરાકાર છે, આપણો જીવ માત્ર નિરાકાર છે. એટલે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન જીવમાં રહ્યા છે, અલિંગપણે રહ્યા છે કે જેવા છે એવા રહ્યા છે? કેવો સરસ ગહન પ્રશ્ન છે. આપણો તો એ આકાર છે પણ ચૈતન્ય નિરાકાર છે. અને એની અંદર જે તમારું સ્વરૂપ રહ્યું છે, જીવ માત્રમાં, આત્મામાં પરમાત્મા છે. અલિંગ છે એટલે આકૃતિ સહિત છે, એ નિરાકાર છે. તરત જ કેવો મોટો પ્રશ્ન થઈ ગયો કે તમે એમ કહો છો કે મને સદા સાકાર, દ્વિભુજ દિવ્ય સદા સાકાર એમ સમજો. તો તમે અમારામાં રહ્યા છો, એ સામે દેખાવ છે એવા રહ્યા છો આંખની સામે, એ કઈ રીતે રહ્યા છો?
સહજાનંદ જાનો ઉત્તર આપી શકે. મહારાજ કે સુજે એવી રીતે રહ્યા હોય અમે જ રહ્યા હોય. જેની ઉપાસના અક્ષરની ઉપાસના અક્ષર રૂપે રહ્યા હોય, મૂળ પુરુષની ઉપાસના મૂળ પુરુષ રૂપે રહ્યા હોય, પ્રધાન પુરુષની ઉપાસના એ રૂપે રહ્યા હોય. તો એમાં બધામાં અન્વય શક્તિ તો મહારાજની જ છે. સોર્સ ઓફ એનર્જી, ઉર્જા જેને કહે છે, શક્તિ આપણે જેને કહીએ છીએ આ માતાજી કહે છે એ શક્તિ જ છે, એનર્જી. આ બધું અવળું મોટું રાખે છે. કેવી રીતે રહે છે? કઈ એનર્જી છે, કોઈ એનર્જીને જ પૂજે છે, પણ એની પૂજન જાય ક્યાં? શક્તિની પૂજા શક્તિમાન પાસે જ જાય. કોને એમાં જ સુખ આવતું હોય એનું ભગવાનને વાંધો નથી, એમ કર્યા કરે. તો જે સોર્સ છે એના મારફત તમે રહ્યા છો કે તમે સ્વયં રહ્યા છો? એટલે જીવ પ્રાણી માત્રમાં અન્વય થતા રહ્યા છે અને જે એનું ઓળખે છે એમાં વ્યતિરેક રહ્યા છે પોતે. હવે આ સત્સંગીને જ ખબર નથી. જ્યાં સુધી આ ખબર નથી ત્યાં સુધી પાકો સત્સંગી નથી. ઉપરનું બાહ્ય કર્યા કરે, એપ્લિકેશન કરે, રેશન કાર્ડ કઢાવી લે, કઈ દુકાનમાં સારું મળે છે એ લખાય આવે. અચ્છા આ દુકાનમાં ઠીક છે, મને ઓળખે છે, ત્યાંથી કાંઈ વિધિ રાખે. આ બધું ગોઠવણ છે. અનાજ તો જયારે લઈ આવે, સાફ કરે, દળાવે, રાંધે ને ખાય ત્યારે જમણ આવે. ત્યાં સુધી બધું બાહ્ય છે. આપણે ભલે કહી દે આમ બધે અન્વય રહ્યા છે ને અમારામાં વ્યતિરેક રૂપે રહ્યા છે, ત્યાં સુધી હજી સંપૂર્ણ સત્સંગ નથી. ઓળખાણ આવી ગઈ. ઓળખાણ થાય એટલે એક ક્ષણ માત્ર પણ ભૂલાય નહીં. ગોપીઓને બહુ જ્ઞાન નહોતું પણ આ ઓળખાણ હતી એટલે માખણ વેચ્યું હોય તો એમ કે લ્યો કાન, એમ ન કે કોઈ માખણ લ્યો, કોઈ ગોરસ લ્યો, કોઈ દૂધ લ્યો. એને એ ભૂલી જતી કે શું વેચવા કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો. એટલે કૃષ્ણએ કીધું કે પિંડ બ્રહ્માંડની જેમ હું બહાર રહ્યો છું પણ તમારા ચિત્તની વૃત્તિ મારામાં નિરોધ પામે એટલા માટે દેખાતું નથી, બાકી છું તમારા સાથે. આપણે માની બેઠા છીએ હરિકૃષ્ણ મહારાજ એટલે વડતાલ જ જવું પડે. અહીં ઉભા છે એ અનંત રૂપ ધારી શકે છે. કેવી રીતે લેવા જોઈએ ભગવાન? બુદ્ધિથી આવે, મનથી આવે, ચિત્તથી આવે, અહંકારથી આવે. આ બધા તો સૂક્ષ્મ દેહ છે. એ પાછા 24 તત્વો માયલા છે. સ્થૂળ દેહ ઉપર કદાચ કાબુ મેળવે ને આપણે આંખ ખુલ્લી જ રાખીએ, મૂર્તિ સામે જોયા જ કરીએ છીએ, આંખ બંધ નથી કરવી. તો આંખ ખુલ્લી રાખીને જો ચિત્ત બીજો હોય, મન બીજો હોય, ત્યાં સુધી પણ એ સ્વરૂપ જ્ઞાન નથી. 90% તો નીકળી ગયા થર્ડ લઈને. જે 10% છે એમાંથી 8 ખોટા છે, 2 છે એની ભગવાન જાણે. આટલા માટે થઈને 1835 ચૈત્ર શુક્લમાં આ સ્વરૂપ સ્વયં આવ્યું કે ભાઈ મારા સંબંધને પામે, ભૌતિક રીતે પણ મારા સંબંધને પામે અને ભગવાનના સંબંધને પામવું એ જ આત્યંતિક મોક્ષ. વન, વેલી, પશુ, પક્ષી, જીવ પ્રાણી માત્ર, એટલા મનુષ્ય જ નહીં, ગાયનો મોક્ષ થઈ જાય. કારણ કે સોર્સ ઓફ એનર્જી છે એ પોતે સ્વયં પ્રગટ થયા. જેને લઈને બધું ટકી રહ્યું છે ટકાવનાર પોતે આવ્યા. તો આ જો એમ હોય કે આ નિરાકાર છે તો આઉટ ઓફ નથિંગ કેન કમ નથિંગ. કાંઈ ન હોય એમાંથી કાંઈ ન આવે.
સાકાર છે. કેવા સાકાર છે એ તમારી ઉપાસના, આરાધના, સમજણ, સ્તુતિ છેલ્લે થાય. આપણે ત્યાં બધી પહેલા સ્તુતિ ને ભક્તિ થઈ જાય, છેલ્લે સમજીએ છીએ કેવા છે એટલે સુખ નથી. જેને ભજીએ છીએ એને પહેલા જાણવા જોઈએ. એટલે મહારાજે કીધું નો જાણપણા રૂપી દરવાજે પછી આગળ વધાય. મકાનમાં ઘૂસી જાય, દરવાજા વગાડ, હવે જાણપણું દરવાજો એમાં થઈને જવાય. તો આપણે જાણપણાને સૌથી છેલ્લે રાખીએ છીએ. બહુ મોડી ઉંમર થાય, 55 આસપાસ પહોંચીએ ત્યાં એમ થાય કે હવે કંઈક ભગવાન સંબંધનું જ્ઞાન મેળવીએ. પછી આવે તો એવું આવે કેટલું પકાવી શકીએ. તમે 10 વર્ષ પહેલા ખાઈ શકતા લાડવા એટલા ખાઈ શકો હવે? તો જો દેહથી 15 વર્ષ પહેલા નથી કરી શકતા તો અત્યારથી શું કરી શકતું? અપચો થઈ જાય. એટલે મહારાજે કીધું અમને જ્ઞાની વિશેષ ગમે છે કારણ કે અમે જ્ઞાની છીએ, બધું જાણે છે. જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે. એને કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે કેટલા બધા ગુણ કાઢી નાખ્યા મહારાજ. ભક્તિ કરતો હોય, આચરણ કરતો હોય, નિયમમાં રહેતો હોય, આ નક્કી ન હોય એ દોષરૂપ થઈ જાય છે. મહારાજનો મહિમા કહેવામાં આપણી સભામાં શું એક મોટું એ છે કે કાયમ એનો મહિમા જ હોય. બાકી ભક્તિ કરો ને ફલાણું બોલો ને સાચું બોલો ને ચાર ન પીઓ ને કાંદા લસણ નાખવાની બધી મ્યુનિસિપાલિટીની વાત છે. આ મૂળ પહેલા સમજાવે તેની મેળે એની બધી આજ્ઞા પડે. એ તો પહેલા આજ્ઞા પાડતા શીખડાવીએ છીએ, પછી એના સ્વરૂપની વાત. દર રવિવારે બાળ સંસ્કાર મંડળમાં બોલો મહારાજનો જન્મ ક્યારે, ફલાણો ફલાણો, બસ સાચું બોલજો, મા બાપની સેવા કરજો. મા બાપ આવ્યા હોય મૂકો એને થાય ચાલો શીખડાવે સારું. બંધ નથી પોકારાવતા. હું મારા છોકરાને કોઈ આવતો નહીં, સમજ નહીં ત્યાં સુધી મંદિરે, તારી હેસિયત નથી મંદિરમાં એન્ટર કરવાની, તમે થિયેટરમાં જાઓ, એ તમને ગમે છે ને કરો. આ ગમવા માટે છે ને બુદ્ધિ હોવી ઇમ્પોસિબલ. આપણે પહેલેથી જ એવા સંસ્કાર આપી દીધા છે, ઓલાને વિચારવાનું શક્તિ જ નથી આપતા કે ભગવાન શું છે. અઘરામાં અઘરો સવાલ, અઘરામાં અઘરી ઉપાસના, અઘરામાં અઘરી આરાધના આપણે નાનપણમાં આપણે નથી સમજતા, છોકરાઓનો સંસ્કાર આપી દે છે. એટલે મારા ફાધર બહુ સારું છે, છોકરાઓ એ જાય કે સારું છે કે 4 વાગે નીકળી જ જાય છે, 5 વાગે એટલે તરત જ કે તમારે જવું નથી. કારણ કે એને બધા એને ટીવી ચાલુ કરવા હોય, એને બધા એને સિરિયલ જોવી હોય, ઉપડો બહુ મોડું થઈ ગયું. આજ જો ઘરમાં ભ્રમ ક્યાં આવે, કોણ બેસાડી દીધા હોય. દાદરો છે નીચે કઈ જગ્યા હતી ને બીજે ક્યાં હતી ને ત્યાં નાખી દીધું મોકલી, મહારાજને પધરાવી દીધા. આવી જ રીતે ઘરમાં જેમ ખૂણે ખાતરે ભગવાનને પધરાવી દે છે, હૃદયમાં પણ એક ખૂણે નાખી દીધા છે. એને આપણે સંસ્કાર કહીએ. પ્રાપ્ત સંસ્કાર ક્યાસ નીકળી જાય અંદર. સ્વામિનારાયણનું એક વાર સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણવી, જે અગમ છે સુગમ થઈ પડે, અગમ્ય. તો જેનું સ્મરણ કરતા આવું થઈ જાય છે શું છે એ તો જાણવું જોઈએ ને. આપણે હમણાં તો કઈ યાદ કરીએ કે વેનીલા આઈસ્ક્રીમ, તો તરત જ મોઢામાં ભલે આગવો છે પણ સ્વાદ આવી જાય કે આવો છે. તો આ તો મૂળ સોર્સ છે, એને યાદ કરીને કાંઈ દેખાતું નથી. કેટલા વર્ષ, 68 વર્ષ. રમેશભાઈ કેટલા બેસે, 69 બેસે આવતીકાલ, તો દેખાણા કે ના, તો શું કામ બજાર. તો પેલા અહીં લેવા જોઈએ કેવા છે, પછી સાકાર છે. તો અહીં તો પહેલેથી એને ફાયદો શું કરે છે કે એ તેડવા આવે છે, એની પૂનમ ભરીએ છીએ. તો પછી મનના 5 વર્ષે 2 વર્ષે સંકલ્પ સિદ્ધ થાય છે. એટલે 50,000 જણા બધા 5 જણાને જ સમજતા.
આ બધું પેલા થઈ ગયું. સમજ નહીં, સમજ આપવા જાય તરત જ કે નહીં કાંઈ કઈ તરત જ લખાવો. બહુ સરસ, એકદમ ગમે છે. મુંબઈ જેવી બહુમય નગરીમાં તમે સત્સંગ આવું કહેવા વાળા જ આવે છે. આવું બધું 2-3 દિવસ કહીને પછી ખરડો દઈ દે હાથમાં કે આમાં કઈક કરજે. આ કપટ કેમ કરી આવા મહારાજ કે સાધુ સંતનો એવા દેખાવા જોઈને મહારાજો કે દેખાતા જ નથી. મારા તો અહીંથી એટલા દિવસથી આવ્યો છું, નવું મંડળ અહીં બોકું નથી કાઢતા. શું કામ બેસો છો? સ્વામિનારાયણનું એટલા બધા ભેગા થાવ છે, એની ચિંતા જ નથી કાંઈ. જે કરવું એ કરો, આડા ના આવો. અમને અમારી કથા તાણે ઉભા થઈને વ્યા જાઓ. કાંઈ કરતા કાંઈ નહીં, ખાલી એટલો જ આવો તો પાછળ એક રૂમ ખોલી દઉં, ત્યાં અમે બેસીને કથા કરીએ. ના, એ ક્યાંય રૂમ ન ખોલાવે. આટલા બધા રૂમ છે, કેટલાય ફાળા દઈ દીધા છે અને આરસ લખાવાના, દીકરા લખાવાના. એક રૂમ નથી લીધો, બેસીને કથા કરીએ. એટલે એ કથા ચાલતી એ અવાજ આવશે. એનો મહારાજ તો આવું બોલતો આપણે નથી લેતા, ચાલો બેઠા છીએ. આ તો એનું હાલતું નથી ઉઠાડી શકે એટલે, નહીં તો એને ગમે નહીં. એક દિવસ તો જોઈ જાય કે ભાઈ કોણ છે આ છોકરો, કોણ બોલે, શું કરો છો, કથા કરો છો, તો ઠીક છે ચાલો જોઈએ નહીં. આ બધું વ્યવહાર, ભગવાન તો વ્યવહારથી પર છે. ગરીબમાં ગરીબ ભક્તને ઘરે જાય એ જ ભગવાન હોય. સગરાઉ ભગત છે કે અડધી રાતે વાઘરીનો ઘરે સ્વામિનારાયણ ગયા. ઓ મહારાજ ભલે ઘડી ભલે ભાગ પન્ના ઓશિકા કરું, પન્ના પાથરણા કરો. આવું તો દાદી થઈ ગયું કે આ મારે ક્યાં, એટલેથી અટકતા નથી પાછા. ભૂખ બહુ લાગે છે, ભગત કઈ ખાવાનું કઈ કરતા નહીં, જે હોય એ લાવો. અરે મારા તમ જોગું તો કઈ છે નહીં અહીંયા અમારા પાસે. શું હોય? રોટલો હોય, બિચારા ગરીબ માણસ છે, રોટલો છે મહારાજ કે, બીજું તો કઈ એ જ ખાવો છે, લાવો. ખાધું પછી એમ નહીં કે હવે જાઉં છું ચાલો આવો, બાકીના ત્યાં વ્યા જાય. સયાજીરાવ ગાયકવાડને ત્યાંથી ત્રીજે દિવસે હાથી ઉપર બેસી નીકળી ગયા કે અમારે જવું છે. કુશલકુમાર બાદ ત્યાં 15 દિવસ રહ્યા, ભક્તો હતા એટલે ત્યાંથી નીકળી ગયા. અને કે ના સુઈ જશો, કઈક ઓઢવાનું લાવો કે શું કે વાઘરી શું બિચારું. એટલે કે જો કઈક પટારામાં કઈક મારા તો સાટલો છે મારે રીલ આવે. બ્રહ્માનંદ કઈ સંશય થયો નહીં, ધન્ય તમારી છાતલડી, વાલા પૂછ્યું એક વાત. જેને રે ઘેર રજની તમે રહ્યા હતા, રાત રહ્યા હતા, કોણ હતી એની છાતલડી, વાલા પૂછ્યું એક વાત. આ જે સ્વરૂપ છે એના ઉપાસક છે, એના કાંઈક ગુણ આપણામાં આવ્યા જ ન હોય, નાના હરિભક્તો સાથે હેત નથી હોય, કે બધાનો સંભાવ ન વધતો હોય, બધા સત્સંગી છે, ત્યાં સુધી સ્વામિનારાયણને ભજવાની આપણી હેસિયત જ નથી. તો કેવું છે, જ્યાં ત્યાં કાંઈક થયું કે ચાલો શિક્ષાપત્ર આપી દો, વેચાય. એમ ન વેચાય, સ્વામિનારાયણ વેચાય નહીં. તમે લ્યો, તમે લ્યો, તમે લ્યો. ઇટ ઇઝ વેરી, હું તો કહું અડોમાં. ને મારા પાસે કેટલા 50 પુસ્તકો પડ્યા છે વચનામૃતના. ઘણા કે ઓલું વતન આવતો એમ ન આવે, તું મારી સભામાં આવ, પેલા સમજ એની કિંમત નથી. મૂળ કિંમત 90 રૂપિયા છે, સત્સંગ પ્રચાર છે 30 રૂપિયા. આમાં સ્વામિનારાયણ ન વેચાય. મૂળ કિંમત 90 રૂપિયા છે, 250 તારે દેવા છે. ડિવેલ્યુ કરીને સ્વામિનારાયણને વેચાય નહીં, છે જ નહીં. નોટ અન્ડરસ્ટુડ. અને દુઃખ એ છે કે ભક્તો જ નથી ઓળખી શકતા. બાકી અભક્તો એને તો કરવા જ નથી કઈ. ભાઈ જે છે એ અમારો હાલ્યા કરે છે, એનું હાલ છે. શ્વાસ જ્યાં સુધી પ્રાણ વાયુ છે ત્યાં સુધી એનો દેહ હાલવાનો છે, સુખમાં ને દુઃખમાં. તો ભક્ત દુઃખમાં નથી. ઓલું ભગવાનને નથી કહેતો, આપણે તો ભગવાનને જ કહે છે તમે જ દીધા છે બધા. ત્યાં સુધી ધર્મ નથી. જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગપણે સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે. એને કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો.
પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં 100 ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં 1 ગુણ હોય તેને બહુ માને. અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય ને તે સર્વેને પડ્યા મૂકીને તેમાં કોઈ જેવો તેવો 1 અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચને તેણે કરીને દ્રોહ કરે. કાર્યાણી ગયા હતા, પછી આવા કપડા પહેર્યા તમે, ફક્ત જાણ્યું કે તમે જયંતિભાઈ કરણ દીધી તો આવું કરતા હશે, ત્યાં જતા હશે, કઈક સૌરાષ્ટ્રના પ્રમાણમાં ઉધડા લાગ્યા. અહીં તો મારા કરતા આવા તો કોઈ ન હોય એ પહેર્યા આવા. હવે એ તરત જ પછી બોલી ગયા, શું છે ઠાકોર જમા તો બોલાવી લેશો, બેઠા આપે. પછી આ ગયા હશે, કોઈ કીધું હશે કે ઓલા રમેશભાઈ દવે, એને ખ્યાલ આવ્યો હશે કદાચ કોઈક વાર જોઈ ગયા હોય. પછી કે તમે મને કહેતા નથી તમે કોણ છો? એમાં શું કામ કેવું મારે? રમેશભાઈ દવે શું ચીજ છે? તમે ઓળખો શું કે તમે પહેલેથી એનું નામ દીધું એને, એ હું નતો, એ મેં કહી દીધું કે હા એ નથી ભાઈ કલાની ખેતર નથી. ક્યાંથી જ થાય? પછી એને મને એટલું બધું જ્ઞાન દીધું, તમારે કેવું શું જોઈએ, શું છે, એકબીજાને ઓળખાણ રાખવી જોઈએ. મેં તમારી કથા ચાંદીવલી મંદિરમાં એકવાર હું હતું કે એ સાંભળવા નતા, ઉપર બેસી ગયા હતા. ઘણા માણસ ભેગા થયા એટલે એમ થયું કે આખું પ્રાણી આવીને બેઠું છે, બધા આટલા બધા ભેગા કરી ગયું. આવા હારે આપણે શું કામ હેત કરવું? તો એવી રીતનું હેત કરવું. મહારાજ એને કોઈક જે સમજણ આપશે, કારણ કે સ્વામિનારાયણનું નામ લીધું છે, એ જર્સને ચાલ્યો છે, સમજવું નથી, પણ વહેલા મોડો જન્મે, 2 જન્મે, 4 જન્મે, 8 જન્મે, જન્માંતરે કલ્યાણ કરશે આશરો લીધો છે. અવગુણ તો લેવાય નહીં તો તું મારા મન તો ઢગલા જ છે. બધા વિરોધ જ કરે છે, શું કામ કથા કરો? તમે ગયા હમણાં તમારે ગયા સાલે જાન સ્વામી પાસે બોલું છે, રાયબાઈનું ગામ કુંડલ, વચમાં આવ્યું ગઢડાથી વળતા કુંડલ થી. ચાલો આ આવ્યું છે, જોયું ચાલો ગયા આવ્યો. પછી જગ્યાએ ક્યાં હતા જતા એટલે દંડોત કર્યા. બીજા ઘણા કરતા ચડાયેલા જ્ઞાની તો છે, સિદ્ધાંતમાં કદાચ ફરક હોય. સ્વામિનારાયણ કહેવાતો હોય એ હું સમજુ તેવા જ સમજે છે, કહેવાની રીત હોય. હું જે કરું છું બીજા કરતા હોય તો મને તો આનંદ થવો જોઈએ ને, પણ કે બીજા એ ન કરવું જોઈએ, મને જ કરવા જોઈએ. આ હતી હું સર્વોપરીની જ વાત કરું છું, એ સર્વોપરીની જ વાત કરું છું. તો મેં દંડોત કર્યા, મારા 5 હરિભક્ત બીજા હતા, કોઈ કર્યા નહીં. એકવાર બેઠા છે પ્રગટ પ્રમાણે, આ વાંચે છે આજના પુરાણી જઈ. મેં પૂછ્યું ને કેમ ન કર્યા? તો એ તો જ્ઞાન સત્ર ભરી આવ્યા. પણ આ આપણે મનમાંથી કાઢી નાખ્યું. સાધુઓ નહીં કાઢે, એના એમ બીજા છે, એના સિદ્ધાંત ધ્યેય બીજા છે, આપણે કાઢી નાખ્યું. મોટું હૃદય ન રાખીએ ત્યાં સુધી સ્વામિનારાયણનો આશરો સંપૂર્ણ થયો જ નથી. એટલે તો કહેવાય કહેવાનું, જેને ગાળ દીધી એનો મોક્ષ થયો. પછી કૃષ્ણએ તો ઉત્તેજિત કર્યો કે 100 ગાળ દે પછી તારું મસ્તક પડે. ઉત્તેજિત કર્યો, તું ગાળ દે મને, એમાં વાંક ઓલાનું શું હતો? 100મી ગાળે તારું માથું પાડીશ. તો સ્વામિનારાયણે તો 1000 ગાળ દો તોય એ માથું ન પાડી મોક્ષ તો શરૂ કર્યું. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ. પરદુખમાં હારી જાય છે. કોઈને દુખ્યો રે દેખી ન કમાય, દયા આણી રે આંકડા થાય. ઉતાવળ છે એને કે આના ઉપર દયા કરું, ઓળખીએ નહીં તો આપણે ખબર ન પડે દયા કઈ.
આ જેના ઉપર થઈ છે એની જ દયા થઈ છે, પણ જ્યારે દયા થાય ત્યારે ભૂલી જાય કે આ એની થઈ છે, ત્યારે પછી પોતાનું આવી જાય કે આપણું પ્લાનિંગ હતું જ બરોબર, મેં કરી જ રાખ્યું હતું, એ પ્રમાણે જ થઈ રહ્યું છે બધું. આ પ્લાનિંગમાં જેને વિશ્વાસ છે એને સ્વામિનારાયણમાં નથી. જેવો તેઓ એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહ કરીને પણ દ્રોહ કરે. માટે માનરૂપ મોટો દોષ છે, અને તે માન સમજુમાં જ હોય ને ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના બધાય માન ટળી ગયા હતા એ પૂછે. મુક્તાનંદ સ્વામી જેવા નિર્મળ હૃદયનું કોઈ નહીં, કેમ ટળે? છતાં તાલાય માન ટાળવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ જે જુઓને ઉદ્ધવજી કેવા ડાયા હતા, તે નીતિશાસ્ત્રમાં બધું ફેરવી ફેરવીને ભગવાનના મહાત્મ્ય ઉપર એકું એકની વાત ત્યાં જ આવે છે. એને ભજો છો એ જાણવું જોઈએ મહાત્મ્ય. ઉદ્ધવ તો જ્ઞાન દેવા ગયા હતા, બુદ્ધિશાળી હતા. છેવટે કૃષ્ણ પરમાત્માએ જે જ્ઞાન આપ્યું પોતાનું, એ એકલા ઉદ્ધવને જ આપ્યું, કુટુંબના કોઈ નતું આપ્યું. યાદવાસ્થળી કરી આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય એટલે કહેવાય છે, એ પ્રમાણેનું આ જ્ઞાન છે. ઉત્કર્ષ એટલે સૌથી વિશેષ, અને ધવ એટલે સ્વામી. ઉત્કર્ષ જે સ્વામી છે સ્વામિનારાયણ, એનો સંપ્રદાય એટલે ઉદ્ધવ સંપ્રદાય. પણ કેવા ડાયા હતા. કૃષ્ણને ચતુરાઈ કાઢવી હતી. મોટી કૃષ્ણની દયા ઉદ્ધવ ઉપર ક્યારે થઈ કે કીધું આ ગોપીઓને સમજાવે છે બધા આ કરે છે. આવી રીતની ઘેલછા હોય, અહીં હેલાવું છું, અહીં હેલા ઊંચા કરે છે, વિરહથી રોયા કરે છે, તમે સમજાવો. દયા કરી આટલું બધું છે, મારું સ્વરૂપ જાણે છે, મારો સખા છે, સંબંધી છે, હું કહું એમ કરે એમ છે, પણ છતાં બુદ્ધિનું જરાક માન છે. એટલે બોલતો યોગ શીખો. ભગવાન સમગ્ર જગ્યાએ છે, ચારે કોર વ્યાપક છે. આવું બધું જ્ઞાન લઈને કેવો છે ચર્યો? તો ગોળીઓ ગોપીઓએ કહી દીધું, તું તો યોગની વાત કરસ, અમારા યોગનું શું? એક વી મૂકી દીધું. તને યોગ છે ને અમને વિયોગ છે. તમે કહો છો કે આખા જગમાં એટલું બધે છે, તો અમે કહીએ કે આખું જગત છે એમાં વધો આટલું ફરક છે. દ્રષ્ટાંત દે પછી ચતુર્થ કેવી હતી, ભોણી જેવી લાગતી. માટી ખાતા તે માએ મુકડું તપાસ્યું, જશોદાએ 14 ભુવન જોયા હતા એમાં વધો. તું અમારો સંદેશો એટલે કે તને શું શું સંદેશો લઈને આવેલા હોય પ્રૂફ આપી. ત્યાંથી અટકી નથી ગઈ, જે પોતે માને છે બતાડી દીધું. એક નારદ ને થયું હતું, ચાલો વૃંદાવન જઈને કૃષ્ણ દર્શન કરીએ. આ બુદ્ધિશાળી દેવર્ષિ કહેવાય છે, દેવોમાં એ ઋષિ રૂપ માન્યતા મળી છે. એ નારદ પ્રખર બુદ્ધિશાળી, દરેક અવતારો ટાણે ઉભા જ હોય નારાયણ નારાયણ કરતા. એ ગયા વૃંદાવનમાં, તો ગામની બહાર જ ભાગોળ ઉપર એક ગોપી ધ્યાનમાં બેઠી. દવાઈ લાગી કૃષ્ણ નારદને, આ શું કરે છે? આ ગામની ભાગોળ આવી બેસી ગઈ. કૃષ્ણ
વિરાજમાન છે અંદર વૃંદાવનમાં છે. જે આ ભાગોળ ઉપર શું કરે છે? તો તરત જ જગાડને કે તું શું કરે છે? ધ્યાન કરું છું. કે તું શું કામ કરે? અંદર કૃષ્ણ છે કે નામ ન લે એનું. કૃષ્ણનું નામ ન લે એને હું ભૂલવા આવ્યું છું. કારણ કે રાંધતા, પાણી ભરતા, છાશ બનાવતા, માખણ કરતા એ હાડો આવે છે કૃષ્ણ મને. એને હું ભૂલવા માટે બહાર આવ્યું છું. આ જે છે ને યાદ કહેવાય. આપણે તો યાદ કરવા તો આંખ વીચવી પડે છે. પછી સ્વામિનારાયણ મહારાજ, અનંત કોટી બ્રહ્મા, આ બધું ખોટું. વી હેવ ટુ ટ્રાય હાર્ડ ટુ ફોરગેટ હિમ. ભૂલાતો નથી કૃષ્ણ. બધું કાળું, કાળા કર્મનો કાળો કૃષ્ણ, કાળું એનું નામ. હદ થઈ ગઈ ને બધું કાળું કાળું કાળું. કામળી કાળી, વાળે કાળા, બધું કાળિયું દિબાંગ ધુમ્મસ. કામણ ગાળો છે એ ભૂલાતો નથી. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણ જે આટલી લીલા કરી ગયેલા એ યાદ નથી રાખતા. ભૂલવા પડે છે ગોપીઓને, આપણે યાદ કરવા પડે છે. હરિ કૃષ્ણ કેજી કુંજાણે યાદ આવશે. પૂનમ ભરે ન આવે કારણ કે પૂનમ ભરવામાં કપટ છે, બાર્ટર સિસ્ટમ છે. આમ રોજ 5 વર્ષ ભરીએ તો કંઈક કામ થઈ જાય. ઘણા તો આ બાબુભાઈ નાગજીભાઈ માટે જતા હશે. દર પૂનમના અહીંયા હોય છે, હાલો અહીં મળતા નથી, અહીંયા એની મેળે જે સમજણ કરશે. હા હા કરીને ઘણા 15 જણા ફરતા તમે ક્યાં જાઓ છો? કે બાબુભાઈ જાય છે, બાબુભાઈ જાય છે, સુરત થી આવીએ છીએ. ચાલો અહીં તો મળે નહીં. એટલે આ બાબુભાઈ ને નાગજી નો ધણી ત્યાં બેઠો છે, એને આમ કોઈ દર્શન છે સૌને. આને આ કરવા વાળો અહીંયા બેઠો છે. કેમ થયા છે? કેમ થયા છે એને કહી રહ્યા છે. એટલું તો સમજી લે. નાગજી ને બાબુમાં કાંઈ નથી. માણસ જેવા માણસ જ છે. કરનાર કોક બીજું છે. આ જવાબ જી મહારાજને ખાલી દયાળુ સમજીને નહીં, પણ કેવી દયા કરી નાખે. મહારાજ કે રાંકો એને રંક બનાવી દઉં, રંકો એને રાજા બનાવી દઉં. એની દ્રષ્ટિમાં બધું થઈ જાય છે. જેની દ્રષ્ટિમાં અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય છે, એની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો શું થઈ શકે? કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા અને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહ કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા, જે ગોપીઓની ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માયલો હું કઈ. મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ પહેલા જે બુદ્ધિ આપી છે તો બુદ્ધિ પ્રેરક ઈશ ઈજ છે. જેને બુદ્ધિ આપી છે એ ભગવાન જ આપેલી છે. અનંત જન્મની એની આરાધના હશે, સમજણ હશે. એ રહીને આ વખતે એમ લાગે છે કે આ વધુ બુદ્ધિશાળી ને આ ઓછું બુદ્ધિશાળી. બાકી આપનારી જ છે. બ્રહ્માનંદ સ્વામી પિંગળ શાસ્ત્ર 14 વર્ષ ભણીને આવ્યા એટલે એમાં બધું આવી જાય. એક સબ્જેક્ટમાં પીએચડી નહીં, લગભગ બધા સબ્જેક્ટને આવરી લે એવી પિંગળ શાસ્ત્રની વિદ્યા છે. કેટલાય સતાવધાની યજ્ઞ જીતા બધા ખાલી કુંડળમાં બેઠા હતા ને સુતા નહીં કે ભાઈ અમારે તમારું જેવું કામ પડ્યું છે લાડુદાનજી. આને થયું કે હા ભગવાન તો માને છે બધા, એનું કામ એટલે ફટ લાવો લાવો બોલો મારા. આ જોઈને આ લાડુબાન જીવબા છે સમજતા નથી, પરણવાની ના કહે છે. તમે સમજાય હવે વ્યવહાર માંડ બોલામ થઈ ગયું. આ તો ઈઝી છે. ભલે ભલા ઇન્દ્રાણીઓને સમજાવી હતી એવી બુદ્ધિ હતી એનામાં. ને તે કાચી છોકરીઓને સમજાવીશું તો મારું કામ મારા તો બેસો હું આવું જ પાછું. ઓલાએ તો એમ કીધું કે આમ છે, યોગ છે, વિયોગ છે. લાડુબા ને જીવુબા એમ જ્ઞાન દીધું અને સીધો ટકો થઈ ગયો. મોટા ધોબિયા કાઢી નાખ્યા કપડા. ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, નિરખ્યા સહેજાનંદ, ધન્ય આજની ઘડી. જીવની બુદ્ધિ જાણી ન શકે એવી એ અડી,
સદગુરુની દ્રષ્ટિ પડતા વસ્તુએ જડી રે ધન્ય આજ નહીં જડે. આ દ્રષ્ટિ પડી મહારાજ કે તમે મને જ્ઞાન દેવા મોકલો તો લેવા મોકલો. શું કીધું હશે આ કોઈ દિવસ ચર્ચા જ નથી થતી. કયું જ્ઞાન આપ્યું છે ને આને વાચસ્પતિને જ્ઞાન આપવાનું છે. મારા જેવાને દે ઠીક છે કે આમ કર એટલે આ કરવા માંડી જાય. આપણે એનો પ્રશ્ન જ નથી પૂછતા. રિઝલ્ટ ઓરિએન્ટેડ જ્ઞાન નહીં. આમ કરો ને આમ થાય એ નહીં કે તરત જ એસ્પ્રો લઈ લો ચા પી લો માથું મટી જાય. એ જ્ઞાન નથી, એ અનુભવ છે. આ તો એવું જ્ઞાન આપ્યું ને પાછું લાડુદાન જેવા ગઢવીને આપ્યું છે. સદાવધાની યજ્ઞ જીતતા હતા, બધેથી ઇનકાપ લઈને આવતા હતા. 5 તો ઘોડા હતા પંચકેશી, જેમ અત્યારે મર્સિડીઝ ગાડીઓ એવી ત્યારે કિંમત હતી ઘોડાની પંચકેશી. 10 રતન સોનું માથે પહેર્યું, અહીં કડા ને આમ ઠાઠ એટલા દેખાવડા પાછા પડછન કાળ 25-26 વર્ષની ઉંમર ટકો કરી નાખ્યો. શું દીધું હશે લાડુભાઈ જીવુભાઈ. આવા સ્વામિનારાયણના સ્ત્રી રત્નો હતા એના મારફત. અને નામ પેલું પાડ્યું શ્રીરંગદાસ. એનેથી જ્ઞાન મળ્યું, સ્ત્રીથી એટલે શ્રી. એનું નામ પેલું પાડ્યું શ્રીરંગ. શ્રી રંગી નાખ્યા એટલે શ્રીરંગદાસ. આમાં આ આવી જાય બધી વાતો કર્યા કરે. નારદમાં ચડી જાય, ત્યાંથી પછી પાછા એને ઈષ્ટદેવમાં ચડી જાય, ત્યાંથી પછી ક્યાંક ને ક્યાંક ચડી જાય. કોઈ દી લાડુબા જીવુબાની વાત જ ના આવે. આપણો તો આપણે ચડવા આવશે તો લાડુબા જીવુબા આવશે, ગોપીઓ નહીં આવે. ને આવે તો ના પાડી દેવાની. વાર્યો આવે નહીં મારા જેવા પાસે મન તો હું પડ્યું એવું કે અરે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માયલો હું કોઈ ખાઉં. અને તુલસીદાસજીએ કહ્યું છે જે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચામ. આવું થવું જોઈએ. ભૂલથી રામ નીકળે પણ ક્યારે થયું? તુલસીદાસ પોતાને ઓળખી ગયા ત્યારે. You have to know yourself first. તુલસી તુલસી સબ હું કહત, તુલસી બનરો ઘાસ, કૃપા ભઈ રઘુનંદ કી બન ગયે તુલસીદાસ. ઘાસ છું, જેમ ઝાડવા છે ઘાસ છે એમ ઘાસ છું. તુલસી ઝાડ નામ એટલે તુલસી તુલસી સબુ કહત, તુલસી બનરો ઘાસ, કૃપા ભઈ રઘુનંદ કી બન ગયે તુલસીદાસ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું 16મું વચનામૃત થયું. કેવી રીતે સમજશો તમે મહાત્મા? ગોપાલ સ્વામી ઉભા છે અને કોઈ અવતાર આવીને ઉભા છે. ચાલો ને ધનુર્ધારી રામ જેનું આમાં લખ્યું છે બે ઉભા એને પગે લાગશે. હોશિયારથી કહી દે બે લાગી લેશે. ચોઈસ આપીએ બે માંથી એકને જ લાગી શકો છો તો લગભગ હું બોલ્યો તો તુલસી તુલસી સમૂહ કહત, તુલસી બંદરો ઘાસ, કૃપા ભઈ રઘુનંદ કી બન ગયે તુલસીદાસ. તબ તો જેના પછી આવજો બસ સિયાવર રામચંદ્ર કી. આવું જ જોઈએ. પછી એના પવન સુત હનુમાન કી. આવું થાય છે. સ્વામિનારાયણ નું નામ લીધા પછી એની જે બોલાય છે
ભક્તોની જે કોઈ દી ગોપાલ સ્વામી જે બોલાણી છે એ તમને જ પૂછ્યું, ચાલો ને આ બાકીના જવા દો ને, એને જેમ કરવું એમ કરે. આટલા ઊભા છો, બે સ્વરૂપ આવ્યા છે. રામચંદ્રજી આપણા નસીબમાં હોય તો જ હોય, એમ નહીં કે આવી ગયા છે. ને ઊભા છે બે, ધનુર્ધારી રામ છે અને સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ છે કે મુક્તાનંદ છે. એને પગે લાગશે. જે નક્કી નથી થયું ત્યાં સુધી સંતનો મહિમા સમજાવવાનો. તેડો આવો મારે અત્યારે એવું કહી દે કે મારા હાથી ઉપર સોનાની અંબાડીમાં હારે ગોપાલ સ્વામી મુક્તાન સ્વામી લાવજો, ત્યારે નથી કહેતા કે રામચંદ્રને લાવજો. સ્વામિનારાયણનો મહિમા સર્વોપરી નહીં, જેવો છે એવો નથી સમજાય. સમજાવે તો એના ભક્તનો આવે ને, ખબર છે કે રામ આટલું બધું વીરતા બતાડી છે ને, આટલું બધું દયાળુ છે ને, આટલું બધું સુરાજ્ય સ્થાપ્યું છે. એટલે એના જે શિષ્ય છે હનુમાન, એની કરીએ છીએ. ભલે હનુમાન ભૂત ભગાડે છે એટલે કરતા હોય, રામના શિષ્ય છે એટલે ન કરતા હોય, પણ કંઈક કરે છે એનામાં રામને લઈને આવી તાકાત આવી છે કે ભૂત નથી જતા. અનંત જન્મના પંચભૂત ભેગા ન થવા દે એવું ગોપાલ સ્વામી કરી શકે. અને એને પધરાવેલા દેવ સારંગપુરમાં દુનિયાભરમાંથી માણસો આવે છે. કદાચ હનુમાનજીથી નથી નીકળતા, પછી એની લાકડી કાઢીને અડાડે છે, નીકળી જાય છે. તો એનું એને નહીં. તકલીફ છે આપણે નહીં. હિન્દુ સનાતન હિન્દુ ધર્મમાં મોટામાં મોટી તકલીફ આ છે, ઉદારતા રાખી છે, હારે એકાગ્રતા નથી આવી. 24 અવતાર બધા એકના જ છે, ત્યાં સુધીનું પ્રાથમિક જ્ઞાન બધાને છે. એનું આત્યંતિક છેલ્લું જ્ઞાન તો થયા વિના આ છૂટતું નથી. પ્રાથમિક આવી ગયું છે, બધા હજી બાળપોથીમાં જ છે. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું 16મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.